હેલો ધોરણ 12ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું હર્ષ બારસા શો અને 12મા ધોરણનું છેલ્લું ચેપ્ટર મેઇન ટેક્સ્ટ બુકનું આપણે ભણવાનું છે. આનું નામ છે ગ્રીન ચાર્ટર. આમ તો નામ છે ને બહુ અલગ છે. ગ્રીન એટલે આપણને ખબર હોય હરા ભરા લીલું લીલું, આપણે ગ્રીન એટલે લીલું કહીએ, પણ ગ્રીન એટલે હરિયાળી પણ થાય. આપણી પૃથ્વી છે ને એ જેટલી હરીભરી રહે, એટલે કે જેટલી હરિયાળીથી, એટલે કે લીલા કલરના ઘાસ પાત વૃક્ષોથી ભરેલી રહે ને એટલો ફાયદો થાય. ચાર્ટર એટલે શું? એના માટેનો એગ્રીમેન્ટ, એના માટેનો દસ્તાવેજ, એના માટેની સહમતિ. આખી પૃથ્વીને હરીભરી રહે, લીલી રહે, સુકાઈ ન જાય, જંગલો સાફ ના થઈ જાય, ઘાસના મેદાનો સાફ ના થઈ જાય, એના માટેની તકેદારી રાખવા માટેનું જે ચાર્ટર, જે એગ્રીમેન્ટ, જે દસ્તાવેજ, એ છે ગ્રીન ચાર્ટર. એટલે આખી દુનિયાએ ભેગું થવું પડશે અને આખી દુનિયાએ પૃથ્વીને હરીભરી એટલે કે ગ્રીન બનાવવા માટે, એટલે કે લીલી હરિયાળી ક્રાંતિ લાવવા માટેની મહેનત કરવી પડશે. અત્યારે શું થાય છે, જો બે વસ્તુ છે આપણે વાત કરવાની છે, જીવન જીવવાની રીતને બદલવાની. જો ચેપ્ટર અહીં શરૂ થાય એમાં પહેલા જ 2 પોઈન્ટ આવ્યા છે કે ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ એટલે શું? વાતાવરણમાં બહુ જ મોટો ફેરફાર થાય છે. જેમ કે આફ્રિકાના ઘણા બધા એવા દેશો છે કે જ્યાં પહેલાં નદીઓ વહેતી હતી, સરસ મજાની ખેતી થતી હતી, હરિયાળી હતી. એ જગ્યાએ આજે વાતાવરણ એવું થઈ ગયું છે સાહેબ કે ત્યાંની માટી આખી સૂકી ભઠ્ઠ રણ વિસ્તાર જેવી થઈ ગઈ છે કે જ્યાં કંઈ ઉગે નહીં અને રેવાય નહીં, એટલી હદ વગરની ગરમી પડવા માંડી છે. 50 ડિગ્રીને ઉપર પહોંચી જાય છે. લોકોએ પોતાની જમીન છોડી છોડીને ભાગવું પડે છે, તો પણ ભાગી જાય ક્યાં? અને જે જગ્યાએ ક્યાંય વરસાદ નહોતો થતો ત્યાં અનરાધાર વરસાદ પડવા માંડ્યો છે. અને જ્યાં અનરાધાર વરસાદ પડતો હતો ત્યાં એકદમ વાતાવરણ ટેમ્પરેચર, એટલે કે તાપમાન એકદમ ઊંચું વયું ગયું છે. 45-50 ઉપર ડિગ્રી વયું ગયું છે. જો આને કહેવાય વાતાવરણનો પલટો. વાતાવરણનો જે પલટો છે એને કહેવાય ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ એટલે કે વાતાવરણ, ચેન્જ એટલે કે પલટો. બીજું છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ એટલે કે આખી દુનિયા, વોર્મિંગ એટલે કે ગરમ થઈ રહી છે. ધીમે ધીમે આખી દુનિયાનું સરેરાશ તાપમાન ગરમ એટલે કે વધી રહ્યું છે. આખી દુનિયાનું તાપમાન જે છે એ વધી રહ્યું છે, એટલે કે દુનિયા સરેરાશ રીતે ગરમી પકડવા માંડી છે. અને એની પાછળના જે કારણો છે એની ચર્ચા કરવાની છે કે શું કામ બધા ગરમીઓ વધી રહી છે. અને એ ગરમીને ઓછી કરવા માટે, ગરમી એટલે શું? ગરમીને સાયન્સની ભાષામાં કહેવાય કાર્બન ડાયોક્સાઇડ. એ કેમ ઓછી કરવી ને એ વિશે આની અંદર ઘણા બધા સ્ટેપ્સ આપ્યા છે. તો આપણે શરૂ કરી દઈએ. ક્લાઇમેટ ચેન્જ એટલે સમજાવી દીધું, ગ્લોબલ વોર્મિંગ એટલે સમજાવી દીધું, આર ડ્રામેટિકલી અર્જન્ટ. ડ્રામેટિકલી એટલે કે એક રીતે તો એમ થાય નાટકીય રીતે, એટલે કે બહુ જ સિરિયસલી, બહુ જ ગંભીરતાપૂર્વકના. અર્જન્ટ એટલે કે તાત્કાલિક, અને સિરિયસ એટલે કે બહુ ગંભીર પ્રોબ્લેમ છે. બહુ જ આ બે છે ને બહુ જ ગંભીર અને તાત્કાલિક સોલ્વ કરવા પડે, તાત્કાલિક એનો નિવેડો લેવો પડે એવા પ્રોબ્લેમ છે. નહીંતર હલવાઈ ગયા, જો ફસાઈ ગયા ને તો હાલત ખરાબ થઈ જશે. આવનારી પેઢી હશે એ હજી તો જન્મશે ને ત્યાં એને એસીની અંદર જન્માવવો પડશે. And that can lead the calamitous consequences. That can lead એટલે કે આ બે પ્રોબ્લેમને જો સોલ્વ ના કર્યા તો આપણને ક્યાં દોરી જશે? કેલેમિટીયસ. કેલેમિટી એટલે શું? દુનિયાભરના તોફાનો, દુનિયાભરનો બદલો, એટલે કે શું કહેવાય એક રીતે એને એક્ઝેક્ટ ગુજરાતી હું તમને કહું તો કેલેમિટી એટલે આ કુદરતી બધી સમસ્યાઓ ઊભી થશે. જેમ કે અચાનક પૂર આવી જવા, અચાનક સુનામીઓ આવી જવા, અચાનક ભૂકંપ આવી જવો. આ બધી કેલેમિટીઝ છે. આનો સામનો આપણે એવી કોન્સિક્વન્સીસ એટલે કે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે જો આ બે પ્રોબ્લેમને આપણે સોલ્વ ના કર્યા તો. મતલબ કે કેલેમિટીઝ એટલે કે આપત્તિઓ આવે ને, વિપત્તિઓ આવે, ખરાબ સમય આવે, એવી કોન્સિક્વન્સીસ એટલે કે એવા પરિણામો તરફ જો આપણને લઈ જશે જો આપણે સોલ્વ ના કર્યા તો. વી ડુ નોટ નીડ ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ. આપણે ગવર્મેન્ટ એટલે કે સરકારની રાહ જોવા નથી બેઠી રહેવા તો કે સરકાર આ વસ્તુ કંઈક કરશે, સરકાર કરશે તો જ આપણું કામ થશે. આપણું કામ થોડું છે, એ તો સરકારનું. ગુજરી તો આપણે જાહું ને અલોન. એટલે એકલી સરકારનું કામ નથી. વી હેવ ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ્સ અલોન. આપણે ખાલી સરકારની જ એકલાની જ રાહ નથી જોવાની ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન્સ, કે સમાધાન શોધો ભાઈ ટુ ધીઝ ટેરિબલ પ્રોબ્લેમ્સ. ટેરિબલ એટલે કે ભયાનક, ખતરનાક પ્રોબ્લેમ જે છે આ બે, ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણનો જે પલટો થાય છે, ગ્લોબલ વોર્મિંગ એટલે દુનિયા ધીમે ધીમે ગરમ થતી જાય છે, એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ખાલી આપણે ગવર્મેન્ટની એકલાની રાહ નથી જોવાની. તો એચ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત, હું, તમે, આપણા આજુબાજુ રહેનારા દરેક વ્યક્તિ કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એ પોતાનો મહત્વનો પાર્ટ એટલે કે ભાગ ભજવી શકે છે. પ્લે એટલે ભજવો. કેવી રીતે? બાય સિમ્પલી એડોપ્ટિંગ અ મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ. વધારે વ્યાજબી, વધારે સારી
લાઈફસ્ટાઈલને એડોપ્ટ કરીને, એટલે કે લઈને, એટલે કે જીવીને સારામાં સારી રીતે પોતાની લાઈફસ્ટાઈલમાં ઘણું બધું ચેન્જ કરીને, પોતાની લાઈફસ્ટાઈલને ઘણી બધી સારી રીતે જીવીને. તો શરૂઆત કઈ રીતે કરવી? બિગિનિંગ શરૂઆત કરવાની વિથ સમ લિટલ, એકદમ નાની નાની એવરીડે ડૂઝ એટલે કરવું, આટલું કરું, આ કરું, આ કરું, આ કરું, અને ડોન્ટ્સ એટલે કે આ ન કરું, આ ન કરું, આ ભૂલ ના કરવી, આ ભૂલ ના કરવી. બસ આવી રીતે શરૂઆત કરી શકાય છે. ઇટ્સ ધ ઓનલી રિઝનેબલ વે. આ એક જ માત્ર રસ્તો છે સારામાં સારો ટુ સેવ અવર પ્લેનેટ. આપણું જે પ્લેનેટ છે, પૃથ્વી છે, ગ્રહ છે, ગ્રહને ઇંગ્લિશમાં પ્લેનેટ કહેવાય. આ પૃથ્વી ઉપર, આ પૃથ્વી જે આપણો ગ્રહ છે, એ ગ્રહને સેવ કરવાનો એટલે કે બચાવવાનો એક જ રસ્તો છે. બિફોર ઇટ ઇઝ ટુ લેટ. બહુ જ મોડું થઈ જાય. ટુ એટલે બહુ જ, લેટ એટલે મોડું. બહુ જ મોડું થઈ જાય એ પહેલાં એકમાત્ર રસ્તો છે કે આપણે આટલું લિસ્ટ કરી નાખીએ કે આટલું આપણે કરવાનું, અને લિસ્ટ કરી નાખીએ આટલું નહીં કરવાનું, તો જ બચાવી શકશું. મિત્ર, જો પૃથ્વી ફાટી ગઈ તો આપણે બધાની અંદર સમાઈ જાવ. It's the only responsible way. It is important for all of us to think in terms of first reducing emissions. It is important for all of us. All of us એટલે કે આપણા બધા માટે. Important એટલે કે મહત્વનું એ છે, ટુ થિંક એટલે વિચારવાનું. શું? ઇન ટર્મ્સ ઓફ ફર્સ્ટ, પહેલી જ વસ્તુ શું વિચારવાની છે? રિડ્યુસિંગ એટલે કે ઓછું કરો. એમિશન્સ એટલે કે જે છૂટે છે. શું છૂટે છે? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. ઓર કાર્બન ફૂટપ્રિન્ટ્સ એટલે કે જે વસ્તુમાંથી, એટલે કે જે ધુવાડાઓમાંથી, જે પદાર્થોમાંથી કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે કાર્બનના કચરો, એક રીતે કહી શકાય. ફૂટપ્રિન્ટ એટલે હું એ નામ આપું છું કચરો. જેમાંથી કાર્બન નીકળે છે, એ બધી જ વસ્તુઓને કાર્બન ફૂટપ્રિન્ટ્સ કહેવાય. એ જે એમિશન્સ થાય છે, નીકળે છે, એને પહેલાં ઓછું કરી નાખો. જ્યાંથી કાર્બન આવે છે, કાર્બનનો ધોધ વહે છે, કાર્બન જ્યાંથી છૂટે છે, કાર્બનના તત્વો જ્યાંથી છૂટે છે. શું કામ કાર્બનને ઓછું કરવાનું આવે છે? કારણ કે જેટલો કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડને લગતા વાયુઓ છે, એ બધા ગરમ હોય છે. અને એ જેટલા વાતાવરણમાં ઠલવાય એટલું વાતાવરણ વધારે ગરમ થાય, એટલે કે પૃથ્વી ઉપરનું તાપમાન એટલું વધે. એટલે એનું ઓછું કરવાનું વાત છે. એ જેટલું ઓછું થશે હે, એટલી ઠંડી અને ઠંડક વધશે, તો આપણું જે પૃથ્વીનું જે તાપમાન છે એ ધીમે ધીમે ડાઉન થશે ને આપણને જીવન મજા આવશે. તો પહેલાં શું વિચારવાનું છે કે જે વાતાવરણની અંદર CO2 એ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન જેમાંથી બીજી વસ્તુમાંથી નીકળે છે, બધો કાર્બન ઓછો કરવાની વાત છે. એમિશન્સ જે છૂટે છે એને રિડ્યુસ એટલે કે ઓછો કરવાની વાત છે. હવે કાર્બન ફૂટપ્રિન્ટ શું છે? કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. ઇકોલોજીકલ એટલે શું? ઇકોલોજી એટલે કે ઇકોલોજી જેના લીધે ચાલે છે, આપણો વ્યવહાર જેના લીધે ચાલે છે, આપણો વાહન વ્યવહાર, આપણી ફેક્ટરીઓ, આપણી કંપનીઓ, આપણે પોતે શ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ, નાના મોટા ઘરની અંદરના મશીનો, આ બધી એસીની અંદરથી બહાર કેટલો કાર્બન ડાયોક્સાઇડ છૂટે છે, એ અંદર જેટલું ઠંડુ કરે છે એટલું બહાર ગરમી પેદા કરે છે. એ બધું ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ છે, એનો સબસેટ છે આખો. એ સબસેટ એટલે એને લીધે, ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટને લીધે જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એ એનું આખું બનેલું છે. જો લખ્યું છે ને કાર્બન ફૂટપ્રિન્ટ શું છે, તો કે કંઈ નથી, એક સબસેટ છે. ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ આપણા વ્યવહારને લીધે જે થાય છે એ જ કાર્બન ફૂટપ્રિન્ટ છે. અથવા એવો પણ અર્થ કરી શકાય કે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ મેં તમને સમજાવ્યું કે આપણી જે વ્યાપારિક વાતો બધી ચાલે છે જેને લીધે કાર્બન ઉત્પન્ન થાય છે, એ જ એક ફૂટપ્રિન્ટ, કાર્બન ફૂટપ્રિન્ટનો એક ભાગ છે. બરાબર? એટલે કે આપણો જ પોતાનો ઘણો બધો હાથ છે એની અંદર કાર્બનને પેદા કરવામાં. કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ ટોટલ સેટ. આખો એક સેટ છે. કોઈ પણ વસ્તુનો સેટ હોય ને, જ્વેલરી સેટ હોય કે બીજો કોઈ પણ સેટ હોય, એ બધો સેટ જે હોય, એવી રીતે ગ્રીન હાઉસ ગેસ એમિશન. ગ્રીન હાઉસ ગેસીસની અંદર ઘણા બધા ઝેરી ગેસ આવે કે જે વાતાવરણને નુકસાન કરે છે. બરાબર? એને ટૂંકમાં કહેવાય GHG, ગ્રીન હાઉસ ગેસીસ, જે વાતાવરણને નુકસાન કરે છે. એ ગ્રીન હાઉસ ગેસનો એક સેટ છે. કોણ? કાર્બન ફૂટપ્રિન્ટ. એમિશન્સ એટલે કે જે છૂટે છે, કોઝડ બાય એન ઓર્ગેનાઇઝેશન એટલે મોટી મોટી સંસ્થાઓ, મોટી મોટી કંપનીઓ, ઇવેન્ટ એટલે મોટા મોટા મેળાવડાઓ, પ્રોડક્ટ એટલે કે કોઈ પણ વસ્તુ, અને પર્સન એટલે કે વ્યક્તિ. કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ મેળાવડાઓ કે કોઈ કંપની કે ફેક્ટરી ને લીધે જે ગ્રીન હાઉસ ગેસીસ એટલે કે ઝેરીલા વાયુઓ છૂટે છે,
એનો સેટ છે કાર્બન ફૂટપ્રિન્ટ. એનાથી જ કાર્બન ફૂટપ્રિન્ટ આખી પૃથ્વી ઉપર ઠલવાય છે. કઈ રીતે? આપણે વ્યક્તિ છીએ, આપણે ઘરની અંદર એસી ચલાવીએ છીએ, બરાબર? તો એસીના બારે જે આપણે અંદર તો ઠંડુ થાય છે, પણ બહારની સાઈડ જે ભૂકા નીકળી જાય છે, કેટલી ગરમી પેદા કરીએ છીએ. તો આપણે વ્યક્તિગત રીતે કેટલો કાર્બન વાતાવરણમાં ઠાયલું, એવા તો એક અમદાવાદની અંદર કેટલા એસી હાલ થાય છે. સુરત, વડોદરા, આખી દુનિયાના એસી ભેગા કરો તો ઓહો, વાતાવરણ કેટલું ગરમી પકડી જતું હોય છે. બીજું, પ્રોડક્ટ બનાવવા માટે મશીનરીઓ જોઈએ. તો જેટલા મશીનો ચાલે છે પેટ્રોલ, ડીઝલ અને ગેસ આવી વસ્તુઓથી, એટલા જે ધોવાડા ઉપર કાઢે છે તો એ ઝેરીલા વાયુ જ છોડે છે. મોટી ઇવેન્ટો થતી હોય છે આખી જબરજસ્ત. તો એની અંદર કેટલા મશીનોનો ભાગ છે જ. તો એની અંદર કાર્બન, પ્લાસ્ટિકથી લઈને ઘણી બધી વસ્તુઓ આપણે વાપરીએ છીએ જેમાંથી કાર્બન નીકળે છે અને એ નાશ નથી થતો, પૃથ્વીને ખતમ કરે ધીમે ધીમે. અને ઓર્ગેનાઇઝેશન, મોટી મોટી સંસ્થા, મોટી મોટી કંપનીઓ, મોટી મોટી ફેક્ટરીઓ, એની તો ક્યાં વાત જ કરવી. એ તો કેટલા રસાયણો, કેટલી કાર્બન ફૂટપ્રિન્ટ, એટલે કે જેમાંથી કાર્બન નીકળે છે એવી વસ્તુ કેટલી છોડે છે. ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટેડ. ગ્રીન હાઉસ ગેસીસ જે છે, ઝેરીલા બધા વાયુઓ છે, કેન બી એમિટેડ એટલે કે છૂટી શકે છે. કઈ રીતે છૂટે છે? એમિટેડ એટલે કે છૂટવું. કઈ રીતે? થ્રુ એટલે કે દ્વારા, ટ્રાન્સપોર્ટ, વાહનો ચાલે છે, એના ડીઝલ અને પેટ્રોલના ધોવાડાઓ જો કાર્બન જ છોડે છે, આખું કાળું ધમ કરી દે છે. એ વાતાવરણની અંદર કાર્બનના જંતુઓ, કીટાણુઓ એટલે કે અણુઓ છૂટે છે, જે બહુ ગરમ કરે છે, વાતાવરણને નુકસાન કરે છે. હા, એટલે હવે સરકાર ભાર આપે છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવો, ઇલેક્ટ્રિક બાઇક ચલાવો, ઇલેક્ટ્રિક ગાડી ચલાવો, કારણ કે એમાં ધોવાણ નીકળવાનું જ નથી, બેટરીથી ચાલવાનું છે. લેન્ડ ક્લિયરન્સ, મોટી જમીનોને, આ જંગલ વિસ્તાર આખો હોય, એ જંગલ વિસ્તારને ખેતીલાયક જમીન બનાવવી હોય તો કેટલા હેવી જેસીબીના બાપ જેવા. આ તો જેસીબી ખબર નહીં, જેસીબી કોઈ કંપનીનું નામ છે, ઇન્ડિયન કંપની નથી, બહારની કંપની છે. પણ આપણી ઇન્ડિયન કંપની કોઈ જેસીબી જો બનાવ્યું હોત ને તો એનું નામ જ રાખ્યું હોત ગેંડો, ડાયનોસોર. ખેંચી લાખો. પણ એવા કેટલા મોટા હેવી મશીનો 12 કલાક, 18 કલાક, 24 કલાક ચાલતા હોય જમીનોને ખોદવા માટે, જમીનોને સાફ કરવા માટે. કેટલું ત્યાં હવામાન ગરમી પકડી લેતું હશે, કેટલું કાર્બન ત્યાં નીકળતું હશે. પ્રોડક્શન તો મેં તમને કીધું, કોઈ પણ વસ્તુ બનાવવા માટેના મશીનો હોય જ. અને કન્ઝમ્પશન્સ ઓફ ફૂડ, કોઈ પણ ફૂડ જે છે એ એમને તો ઉગતું નથી, એની અંદર કેટલા રસાયણો જોઈએ છે. અને એ ફૂડ જે છે તમારા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં કેટલી એની ઉપર પ્રોસેસ થઈ જાય છે, એ બધું કાર્બન થાય છે. ફ્યુલ્સ એટલે કે પેટ્રોલ, ડીઝલ, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, જે વસ્તુઓ ઉત્પાદન થઈને બહાર આવે છે એ વસ્તુઓ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. મટીરિયલ્સ એટલે કે વસ્તુઓ, વુડ એટલે કે લાકડું બળીને રોડ્સ બનાવવા માટે તમે જો એમાં તો કેટલું પોલ્યુશન થતું હશે. બિલ્ડિંગો બનાવવા માટે, સર્વિસીસ એટલે ઘણી બધી વસ્તુઓની સેવાઓ, આ બધા દ્વારા ગ્રીન હાઉસ ગેસીસ એટલે કે ઘણા બધા ઝેરીલા વાયુઓ વાતાવરણમાં છૂટે છે. ફોર સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ, સિમ્પ્લિસિટી એટલે કે સાદગી, રિપોર્ટિંગ એટલે કે કહેવાની વાત છે. જો સાદી રીતે કહીએ, is often expressed in terms of amount of carbon dioxide or its equivalent of other GHGs emitted. કાં તો કાર્બન ડાયોક્સાઇડ એમાંથી છૂટે છે, કાં તો GHGs એટલે ગ્રીન હાઉસ ગેસીસ, જે અલગ ઘણા બધા ઝેરીલા વાયુઓ છે, એ ઝેરીલા તત્વો છે, એ વાતાવરણમાં છૂટે છે. મતલબ તમે એક વસ્તુ સમજો ને તો એ તમને ખ્યાલ આવી જાય કે સીધા સૂર્યના કિરણો જો પૃથ્વી પર આવતા હોય ને તો આપણી ચામડીને દજાડી દે. ઓસ્ટ્રેલિયાની અંદર તમે પૂછો, એને ત્યાં ઓઝોન વાયુ ઉપર, તમે સાયન્સમાં થોડું ઘણું ભણ્યા હશો ને તો તમને ખબર હશે, ઓઝોન વાયુનું લેયર છે, આખું એક પડ છે, એમાંથી ગળાઈને સૂર્યના કિરણો આવે છે. પણ ઓસ્ટ્રેલિયાનો આકાશ જે છે, ઓસ્ટ્રેલિયા જે જગ્યાએ છે ત્યાં ઓઝોન વાયુનું લેયર હાવ એટલે કે પડ નબળું પડી ગયું છે. ત્યાં સૂર્યનો તડકો સીધો આવે, ચામડી દજાડી દે, એટલે ત્યાં એ સનસ્ક્રીન, લોશન, આ તે બધું લગાવીને તમારે નીકળવું પડે. ભારતમાં એ વાંધો નથી. પણ આ બધા જે ગેસીસ છે ને, એ લખ્યું છે ને સિમ્પ્લિસિટી, સાદી રીતે, જો સરળ રીતે તમારે સમજવું હોય તો કહી શકાય કે અમાઉન્ટ એટલે કે પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે, અથવા GHG એટલે કે ગ્રીન હાઉસ ગેસીસમાં જે મિથેન ને, નાઇટ્રોજન ઓક્સાઇડ ને, કાર્બન ડાયોક્સાઇડ ને, આ બધા કહી શકાય, એ જે રીતે છૂટે છે એની ઇક્વિવેલન્ટ એટલે કે એની સાથે સરખામણી કરી શકાય છે. એ જો પેલું ઓઝોન વાયુનું જે પડ છે ને એને નુકસાન કરે છે. એ જો છૂટી ગયું, તૂટી ગયું, તો આ ગ્રીન હાઉસ ગેસીસ જે છે, જે ઝેરીલા ગેસ કહેવાય, નાઇટ્રોજન ઓક્સાઇડ ને, મિથેન ને, કાર્બન ડાયોક્સાઇડ ને, બીજા ઘણા બધા છે, એ બધા ગેસીસ એ ઓઝોન વાયુના પડને ખતમ કરવા માટે માંડ્યા છે.
અને પૃથ્વીના વાતાવરણને ગરમ કરવા પાછળ પડી ગયા છે. અને આપણે પણ એમાં સહયોગ કરીએ છીએ કોઈ પણ રીતે વાતાવરણને વધારે ગરમ કરવા માટે આપણે હળગાવીએ છીએ બધું. અને હળગે છે તો એમાં હળગતામાં આપણે ઘી નાખીએ છીએ. આપણે કાંઈ ઓછા નથી, જે મેં ઉપર સમજાવ્યું તમને. એઝ વન બિગિન્સ ધીસ પ્રોસેસ, જો આ પ્રોસેસ કોઈ પણ માણસ વન એટલે કોઈ પણ એક શરૂ કરે છે, ઇટ સૂન બિકમ્સ એવિડન્ટ, પછી તો એ એક સબૂત બની જાય છે that there is no way we can currently reduce emissions of greenhouse gases to zero. ગ્રીનહાઉસ ગેસીસ જે છે એટલે કે ઝેરીલા જે વાયુઓ છે એને ઝીરો લેવલ સુધી લઈ જવા માટે નો વે, કોઈ રસ્તો જ નહીં મળે આપણને. we can currently reduce emissions, જો લખ્યું છે it soon becomes evident, એક વખત જો આ એક લેવલ ઉપરથી જતું રહ્યું અને વાતાવરણ જો બગડી ગયું, that there is no way we can currently reduce, કે પછી આપણે કરન્ટલી એટલે કે અત્યારે રિડ્યુસ એટલે કે ઓછું કરી જ નહીં શકીએ. શું? ગ્રીન હાઉસ ગેસીસ ઝેરેલા ગેસો જે ઇમિશન એટલે કે છૂટે છે એને ઝીરો સુધી લઈ નહીં જઈ શકે, કારણ કે ઘણી બધી વસ્તુમાં મોડું થઈ જતું હોય છે. આપણે કોઈને ટોર્ચર કર્યા, હેરાન કર્યા, એટલા બધા હેરાન કર્યા, ટોર્ચર કર્યા, માથે બેસી ગયા, સમજે જ નહીં. આપણે ગધેડાના બાપની જેમ, ગધેડાના બાપ બિચારો સમજી જાય પણ આપણે સમજ જ નહીં. સામેવાળી વ્યક્તિ આપણાથી એટલી બધી કંટાળી ગઈ, ત્રાસી ગઈ, એને આત્મહત્યા કરી લીધી. પછી તમને પસ્તાવો થયો તો એ હવે પસ્તાવાને શું કે ગધેડા લીંડારે લાડવા કરીને ખવાય છે? મોડું થઈ ગયું, પછી કાંઈ ના થઈ શકે. આ એવું છે, પછી ઝીરો સુધી જઈ જ ના શકે, પછી ભોગવવું જ પડે. એવરી સિંગલ એસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી, આપણી જે ઇકોનોમી છે, આપણું જે અર્થતંત્ર છે, એનો એક ભાગ, સિંગલ એટલે એક ભાગ, ફ્રોમ મેન્યુફેક્ચરિંગ, વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ કરનાર મશીનોથી લઈને ટ્રાન્સપોર્ટેશન, જે વસ્તુઓને પહોંચાડે છે આખી દુનિયાના ખૂણે ખૂણે, ત્યારથી લઈને એગ્રીકલ્ચર કે જે બધું ઉગાડે છે, ત્યાંથી લઈને આપણા હેલ્થ કે જે આપણું શરીર છે, આપણું માનસિક હેલ્થ, આપણું શારીરિક હેલ્થ, કેર ઇઝ ડિપેન્ડન્ટ, આ બધું ડિપેન્ડન્ટ એટલે કે આધારિત છે. કોના ઉપર આધારિત છે? બધું ઓન ફોસિલ ફ્યુલ. ફોસિલ ફ્યુલ એટલે શું? પેટ્રોલ, ડીઝલ, આના ઉપર આપણું બધું જ આધારિત છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે તો એ પેટ્રોલ ડીઝલ ઉપર આધારિત છે, કારણ કે કોઈ પણ વસ્તુ ટ્રાન્સપોર્ટેશન થ્રુ ત્યાં પહોંચે છે ત્યારે એ લોકો ઉત્પાદન કરી શકે છે, બાકી ન થાય. ટ્રાન્સપોર્ટેશન તો એના ઉપર જ આધાર છે. અત્યારની વાત કરો તો તમે એગ્રીકલ્ચર, ખેતીથી લઈને હેલ્થ એટલે કે આપણી તબિયત, બધું જ ફોસિલ ફ્યુલ ઉપર આધારિત છે, એટલે કે પેટ્રોલ ડીઝલ વગેરે વસ્તુ ઉપર આધારિત છે. ડિરાઇવ્ડ એનર્જી એન્ડ રિસોર્સિસ, કે જે ક્યાંથી મળે છે? ઉર્જામાંથી ઉત્પન્ન થાય છે. ઉર્જા એમાંથી જ ઉત્પન્ન થાય છે. રિસોર્સ મોટો સંસાધન છે. એઝ વી સીક એટલે જોઈતું હોવું, મેળવવું, માગવું. વોન્ટ છે ને, વોન્ટ શબ્દ, વોન્ટ, WANT, ઈચ્છવું, એનો સમાનાર્થી શબ્દ છે. એઝ વી સીક એન્ડ ડેવલપ અલ્ટરનેટિવ રિસોર્સિસ, જો આપણે ઈચ્છીએ અને ડેવલપ એટલે કે જો પેદા કરીએ, શું? અલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક સોર્સ એટલે કે સ્ત્રોત ઓફ એનર્જી. ઉર્જાનો અત્યારે એક જ સ્ત્રોત છે જેના ઉપર આખી દુનિયા ઘોડો પંગાલીને બેસી ગઈ છે. કઈ વસ્તુ? ફોસિલ ફ્યુલ, પેટ્રોલ ડીઝલ. જો અત્યારે બંધ થઈ જાય તો કાલથી રાડ બોલી જાય આપણી. ખાલી 10-20 રૂપિયા વધે છે તો ભૂખા નીકળી જાય છે આપણે. એનો અલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક રિસોર્સ એટલે કે સ્ત્રોત ગોતવો જ પડશે આપણે. એટલે કે એક વસ્તુ આપણે ગોતી લીધી, શું? ઇલેક્ટ્રિક વસ્તુ. ઇલેક્ટ્રિકથી ચાલવા માંડ્યું ધીમે ધીમે, પણ બધું ઇલેક્ટ્રિકથી નથી ચાલતું. હજી ઇલેક્ટ્રિકની શરૂઆત છે, બરાબર. એન્ડ વી બિગન ટુ થિંક એન્ડ લીવ ઇન મોર એફિશિયન્ટ વે. જો આપણે ઉર્જાનો જે સ્ત્રોત છે એનો વિકલ્પ ગોતી લઈશું તો જ વી બિગિન, આપણે શરૂ કરી શકશું ટુ થિંક એન્ડ લીવ ઇન મોર એફિશિયન્ટ વે. વધારે કાર્યક્ષમ રીતે, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ રીતે આપણે જીવી શકશું, વિચારી શકશું. વી આર સ્ટીલ લેફ્ટ વિથ ધ undeniable reality that considerable CO2 emissions from economic activity in the globe. આખું વાક્ય તો ક્યાંક અધૂરું રાખો, આખું ઠોક કરીને આખું વાક્ય લખી જ નાખે કરે. વિદ્યાર્થીઓની કેપેસિટી તો જુઓ. વી આર સ્ટીલ લેફ્ટ, હજુ પણ આપણે એવી જ જગ્યાએ ઊભા છીએ. વિથ અનડિનાયેબલ રિયાલિટી, અનડિનાયેબલ એટલે જેને નામ ન પાડી શકે એવી વાસ્તવિકતામાં આપણે ઊભા છીએ. ધેટ કે કન્સિડરેબલ CO2 એમિશન્સ છે. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ને, નાઇટ્રોજન ઓક્સાઇડ ને, મિથેન ના બધા ગેસો છે નીકળા રાખે છે. શેમાંથી? આપણે ઇકોનોમિક એક્ટિવિટી, આપણા અર્થતંત્રની એક્ટિવિટી, જેમાં વાહન વ્યવહાર આવી ગયો, માણસ આવી ગયો, ઉત્પાદનની પ્રોસેસ આવી ગઈ, જ્યાં જ્યાં મશીનો છે એ બધી વસ્તુ આવી ગઈ ઇન ધ ગ્લોબ, આખી દુનિયામાં. વિલ કન્ટિન્યુ એન્ડ પરહાપ્સ એક્સેલેટ, એ એમને જ ચાલશે હજુ તો. પરહાપ્સ એસ્કેલેટ ઓવર ધ ફોરસેબલ ફ્યુચર. એક્સેલેટ એટલે કે હજુ આમનામ એનું
એક્સેલરેટર દબાયેલું જ રહેશે, લીવર દબાયેલું જ રહેશે, હજી આમનામ કરતું ભાગશે ફોર્સિબલ ફ્યુચર એટલે કે નજીકના ભવિષ્યમાં આમનામ જ ચાલતું રહેશે. અને આમનામ જ આપણે ના નહીં પાડી શકીએ એવી વાસ્તવિકતાનો આપણે સામનો કરવાનો છે, કારણ કે હજી કાર્બન વસ્તુઓ, કાર્બન ફૂટપ્રિન્ટ્સ એટલે કે જેમાંથી કાર્બન નીકળે છે અને વાતાવરણને ગરમ કરે છે, છૂટા જ રાખશે. અને આપણે એમાં જ જીવવાનું. નજીકના ભવિષ્યમાં તો મારા જેવા તો ગુજરી જાય, પછી કદાચ કાર્બન ઓછો થઈ ગયું, પૃથ્વી સારું થઈ ગયું, મારે શું કરવાનું? The only cogent way to take this issue head on is to offset the emissions we cannot yet eliminate. એટલે એ લખ્યું છે કે એકદમ the only એટલે એકમાત્ર cogent એટલે કે આવશ્યક રસ્તો એ છે, અતિ આવશ્યક રસ્તો એ છે to take this issue. આ જે પ્રશ્ન છે ને આપણો, કે કારણ કે આપણે અત્યારે જે ફોસિલ ફ્યુલ એટલે કે બધી પેટ્રોલ ડીઝલ આ બધી વસ્તુઓમાં ઉપર જે બેસે ને એને બાળો એટલે એમાંથી કાર્બન નીકળે છે જે પૃથ્વીને ગરમ કરે છે. હવે એને તો આપણે એ સિવાયનો અત્યારે વિકલ્પ આપણી પાસે છે નહીં, વિકલ્પ નથી બીજો જ્યાં સુધી નજીકના ભવિષ્ય સુધી. આનો વિકલ્પ આપણને દેખાતો નથી નજીકના ભવિષ્યમાં, પછી આવી જશે એ વાત જુદી છે, પણ ત્યાં સુધી શું કરવાનું? અત્યારે આવશ્યક ક્વેશ્ચન એટલે આવશ્યક વે એટલે કે રસ્તો શું છે? ટુ ટેક ધીસ ઇશ્યુ હેડ ઓન ઇઝ ટુ ઓફસેટ એટલે કે બેલેન્સ કરવું. એનું અત્યારે બેલેન્સ કરો. એમિશન્સ કાર્બનના છે તત્વો વાતાવરણમાં મળે છે અને વાતાવરણને ગરમ કરે છે, એને બેલેન્સ કરો. બહુ વાતાવરણને ગરમી ન થવા દો, જેટલું છે એટલું રહેવા દો, એમ આમનું બેલેન્સ બનાવી રાખો. વી કેન નોટ યેટ એલિમિનેટ એટલે કે ખતમ કરવું. અત્યારે કાર્બનના તત્વોને વાતાવરણમાંથી આપણે એલિમિનેટ એટલે કે ખતમ નથી કરી શકતા, તો એનું બેલેન્સ કરી રાખો. ઝઘડાને આપણે મિટાવી નથી શકતા, કંઈ વાંધો નહીં, ઝઘડાને એક લેવલ ઉપર બેલેન્સ કરી રાખો. લગ્ન થઈ ગયા ભૂલમાં, હવે જે થયું એ થઈ ગયા, હવે ઝઘડા બહુ થઈને હવે છૂટા નથી પડી શકાતું, તો બેલેન્સ બનાવીને રાખો. રોજ ઝઘડા થાય એવું ના કરો. ડિવોર્સ નથી આવતા, કંઈ વાંધો નહીં, તો રોજ ઝઘડા થાય એવું ના કરો, બેલેન્સ બનાવીને રાખો. આમનામ લાઈફ જીવે જાઓ. જો here is a list of simple things. આ એક સિમ્પલ વસ્તુઓનું લિસ્ટ છે આખું, that everyone can do, જે બધા કરી શકે, in order to fight against the menace એટલે કે રાક્ષસ of global warming. દુનિયા જે આખી ગરમ કરે છે, એ ગરમ કરનાર જે રાક્ષસ છે એની સામે ફાઇટ કરવી હોય તો સિમ્પલ સરળ વસ્તુનું નાનું એક લિસ્ટ છે, એ પ્રમાણે કરતા રહ્યો. એન્ડ એટ ધ સેમ ટાઈમ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ. અને એ જ સમય તમે એટલી વસ્તુઓને અનુસરો કે આટલું મારે કરવાનું, આ કરવાનું, આ નહીં કરવાનું, તો શું થશે કે કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે જેમાંથી કાર્બન છૂટે છે એવી દરેક વસ્તુઓને આપણે રિડ્યુસ કરી શકશું, ઓછી કરી શકશું. ખતમ નહીં કરી શકીએ પણ ઓછી કરી શકશું, બેલેન્સ કરી શકશું. સમ ઓફ ધીસ આઈડિયાઝ, આમાંના અમુક આઈડિયા એવા છે આર એટ નો કોસ્ટ, એ મફત છે, એમાં તમારે કોઈ પૈસાની જરૂર નથી પડતી. સમ અધર્સ, અમુક રસ્તા એવા છે રિક્વાયર્સ અ લિટલ એફર્ટ, એમાં થોડાક પ્રયત્નો જોઈએ, ઓર ઇન્વેસ્ટમેન્ટ, થોડા ઘણા પૈસા જોઈએ, રોકાણ જોઈએ. બટ કેન હેલ્પ સેવ અ લોટ મની ઇન ધ મીડિયમ ટુ લોંગ ટર્મ. લોંગ ટર્મ એટલે કે લાંબે ગાળે અત્યારે થોડા પૈસાની જરૂર પડે, અત્યારે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ જોઈએ, પણ લાંબા ગાળે એનાથી બહુ મોટો ફાયદો થઈ શકે, તમારા ઘણા બધા રૂપિયા બચી શકે. સમ ઓફ ધીસ હોલ્ડ આઉટ અ સ્ટ્રોંગ અપીલ. એમાંના અમુક રસ્તા એવા છે કે જે બહુ જ જરૂરી છે. ટુ રીઝન એન્ડ જજમેન્ટ એન્ડ આર વર્થ એડોપ્ટિંગ અ સિટીઝન્સ ચાર્ટર. મતલબ આમાંના અમુક રસ્તા તો એવા છે, સમ ઓફ ધીસ એટલે કે અમુક રસ્તા એવા છે, હોલ્ડ આઉટ અ સ્ટ્રોંગ અપીલ, એક બહુ જ મોટી તમને અપીલ કરે છે, એક મોટી દરખાસ્ત કરે છે તમને, એક પ્રકારની વિનંતી કહી શકાય. ટુ રીઝન કે ભાઈ એમાંથી તમને તર્ક પણ મળી શકે છે, તમે એમાં તર્ક પણ લડાવી શકો છો, નહીં વાત બરાબર છે. એન્ડ જજમેન્ટલ એટલે કે થઈ શકે એમ છે, તર્ક બધું છે, નિર્ણાયક સાબિત થઈ શકે એમ છે. એન્ડ આર વર્થ એડોપ્ટિંગ એટલે કે અપનાવવા, વર્થ એટલે કે જેવા, અપનાવવા જેવા છે એઝ અ સિટીઝન્સ ચાર્ટર, જાણે કોઈ નાગરિકનો દસ્તાવેજ હોય, અથવા તો એમ પણ કહી શકાય કે નાગરિકોની ફરજ તરીકે. પણ નાગરિકો જે બધા સાથે મળીને પૃથ્વીને બચાવીએ છે, તો સાથે મળીને જે કામ કરવું ને, એક ઝુંડ બનાવીને કામ કરવું, વસુધૈવ કુટુંબકમ, એક બનીને જે કામ કરવું, એને કહેવાય સિટીઝન્સ ચાર્ટર. તો અમુક રસ્તા એવા છે કે જે તર્કસંગત છે, નિર્ણાયક સાબિત થઈ શકે એમ છે, એવી દરખાસ્તવાળા છે કે જે અપનાવવા જેવા છે. કોને? એક નાગરિકોએ પોતાની ફરજ માનીને અપનાવવા જેવા છે, એઝ અ સિટીઝન્સ એટલે કે નાગરિકોએ
ચાર્ટર એટલે કે એની ફરજ માનીને અપનાવવા જેવા છે. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. તો શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એનું આ લિસ્ટ છે નંબર 1 થી લઈને નંબર 20 સુધી. આ ખરેખર આપણી જીવન લાઈફમાં અપનાવવા જેવું છે. લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી હોય તો આ બધું કરવા જેવું છે. અને આ થશે જ ભવિષ્યમાં. આના વગર ચાલશે જ નહીં, છૂટકો જ નથી. પેલું સોલાર હીટર્સ. આ છે સોલાર હીટર. ઘણા બધાના ઘરની ઉપર તમે જોયા હશે સોલાર હીટર, સીધું ગરમ પાણી આવે બાથરૂમમાં. શિયાળામાં અત્યારે મજા આવે. સોલાર રૂફટોપ્સ. આ સોલાર રૂફટોપ છે. રૂફ એટલે છાપરું, એના ઉપર ટોપ સોલારના હોય અને આખા ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી આનાથી પેદા થાય. પછી છે સોલાર લેન્ટર્ન્સ. લેન્ટર્ન એટલે આવી રીતે લેમ્પ હોય. આમાં એલઈડી લેમ્પ હોય અને એ સોલારથી ચાલે. શુડ બી ઇન્સ્ટોલ્ડ ઇન એવરી હાઉસહોલ્ડ. દરેક ઘરની અંદર આ પ્રકારના સોલાર હીટર, સોલાર રૂફટોપ, સોલાર લેન્ટર્ન્સ ઇન્સ્ટોલ થયેલા હોવા જોઈએ. સ્પેશિયલી ઇન રિમોટ એરિયાસ. સ્પેશિયલી એટલે કે ખાસ કરીને કયા એરિયામાં? રિમોટ એરિયામાં. એટલે કે એ એરિયામાં કે જ્યાં બધે રિમોટ હોય, રિમોટ ટીવીના, એ એરિયામાં બધે હોવા જોઈએ. રિમોટ એટલે જ્યાં રિમોટ હોય એ નહીં. રિમોટ એટલે દૂરનું. ટીવીની સામે આપણે બેસીએ તો ટીવીને રિમોટ આમ અડાડવું પડે છે? ના, દૂર રાખવો, એને રિમોટ કહેવાય. એટલે કે જ્યાં હજુ સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચી નથી ત્યાં આ પ્રકારની સોલાર લાઇટો આવી જાય તો એ લોકોને સીધી ઇલેક્ટ્રિસિટી મળે. પહેલો નિયમ. પેલું આજે કરવું જોઈએ. બીજું શું છે? અવેરનેસ કેમ્પેઇન, એટલે કે જાગૃતતા અભિયાન. લોકો જાગૃત થાય, લોકોને ખબર પડે. મે બી ઇનિશિયેટેડ ફોર યુઝિંગ સોલાર લેન્ટર્ન્સ. આ જે સોલાર લેન્ટર્ન છે, આ દીવા છે કહેવાય ને, ગામડાની અંદર દીવો કરે કેરોસીનનો વગેરે વગેરેનો, તો એની જગ્યાએ આ સોલાર લેન્ટર્ન કે દિવસે ફૂલ્લી ચાર્જ થઈ જાય ને રાતે ચાલે, એના વિશે અવેરનેસ એટલે કે જાગૃતતા કેમ્પેન એટલે કે અભિયાન મે બી ઇનિશિયેટેડ એટલે કે શરૂ થવું જોઈએ કે લોકો સોલાર લેન્ટર્નનો ઉપયોગ કરે વધારેમાં વધારે. અને ગમે ત્યાં લઈ જવું તો લઈ જાય, દિવસે ચાર્જ થઈ જાય, રાતે ગમે ત્યાં લઈ જઈ શકો. એનજીઓસ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેમાં સરકારનો કોઈ રોલ નથી હોતો, એવી સંસ્થાઓ કેન પ્લે અ વિટલ રોલ, મહત્વનો ભાગ ભજવી શકે છે ઇન ધીસ રિગાર્ડ, એટલે કે આ બાબતે. મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ એટલે કે લાખો ઘર એવા છે આજની તારીખે સ્ટીલ હજુ સુધી લેકિંગ એટલે કે અછત છે બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી, જ્યાં બેઝિક ઇલેક્ટ્રિસિટી નથી પહોંચી. તો મોબાઈલની ઇન્ટરનેટની તમે હું એવા એરિયામાં ક્યાં કલ્પના કરી શકીએ? આજે પણ ભારતમાં એવા એરિયા છે, તમે સમજો કાન ખુલ્લા રાખીને, કે જ્યાં હજુ સુધી ઇલેક્ટ્રિસિટી નથી પહોંચી. લાખો, મિલિયન્સ. 1 મિલિયન એટલે 10 લાખ, તો મિલિયન્સ લખ્યા છે એટલે કે લાખો ઘર એવા છે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી પહોંચી. ધીસ વિલ પ્રૂવ ટુ બી અ બૂન. બૂન એટલે કે વરદાન સાબિત થઈ શકે છે આ પ્રકારના લેન્ટર્ન્સ, આ પ્રકારના રૂફટોપ, આ પ્રકારના સોલાર હીટર. એ લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે, કારણ કે ઇલેક્ટ્રિસિટીના વાયર કેરી આવે ખબર નહીં, પણ સૂર્ય ભગવાન પાસેથી, સૂર્યનારાયણ પાસેથી સીધી ઇલેક્ટ્રિસિટી લઈ લે. બીજું, હવે ત્રીજું શું થવું જોઈએ? આ તો ખાસ સમજવા જેવું છે. પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનેવિટેબલ. ઇનેવિટેબલ એટલે શું થાય? આવશ્યક. ઇનેવિટેબલ એટલે આવશ્યક. એબ્સોલ્યુટલી એટલે કે અતિ આવશ્યક હોય, વેન એટલે કે ત્યારે જ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ કાઢવી જોઈએ. ખાલી ખોટા પ્રિન્ટરમાંથી પ્રિન્ટો કાઢીને કાગળિયાનો દાંત વાળી નાખીએ આપણે. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ. કોમ્પ્યુટરની અંદર પહેલાં તો આપણે ટાઈપિંગ કરીએ, બરાબર? ટાઈપિંગ કરીને પછી એમાં કંઈક શબ્દો સુધારા વધારા કરવાના હોય ને. હવે ઘણા લોકો આ શબ્દો સુધારા વધારા ન કરે, એમને પ્રિન્ટ કાઢી નાખે. પ્રિન્ટ કાઢીને પછી જોવે, અહીંયા સુધારો કરવાનો, અહીંયા સુધારો કરવાનો, અહીંયા સુધારો કરવાનો, અહીંયા સુધારો કરવાનો, પછી પાછું સુધારો કરે, પછી પાછી પ્રિન્ટ કાઢે, એટલે હજી 2 સુધારા રહી ગયા. પાછી 4-5 પ્રિન્ટ આમને બગાડે. એક માણસ 4-5 પ્રિન્ટ બગાડે તો લાખ માણસો 4-5 પ્રિન્ટ બગાડે તો 4-5 લાખ પ્રિન્ટ બગડી જાય. જાડવા ખાલી ખોટા કાગળના. મને કામમાં આવ્યો ને તમને કામમાં આવ્યો, કાગળ એમને વેસ્ટ ગયો. બિફોર હેન્ડ એટલે કે હાથમાં આવે પહેલા એડિટિંગ, એમાં જે એડિટિંગ કરવાનું છે કમ્પ્લીટ એડિટિંગ ડન એટલે કે થઈ જવું જોઈએ. એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ. પછી જ પ્રિન્ટનો ઓપ્શન એટલે કે પ્રિન્ટનું બટન દબાવવાનું, એમને નહીં.
પહેલું થયું. પછી બીજું, રીડિંગ વર્ક કુડ બી પરફોર્મડ ઓન પીસી, મોનિટર, લેપટોપ. રીડિંગ વર્ક ખાલી વાંચવાનું જ હોય તો લેપટોપમાં મોનિટર ઉપર વાંચી શકાય છે તો વાંચવું જોઈએ. હવે તો એવા રીડિંગ કિન્ડલ સ્પેશિયલ આવી ગયા છે. મારી પાસે છે એવું કિન્ડલ, જો તમને બતાવું. એમાં બધી બુક, તમે દુનિયાભરની બુકો તમે વાંચી શકો. આ જે છે ને, આ મારું કિન્ડલ છે, દેખાય છે તમને? કિન્ડલ લખેલું છે જો અહીંયા, કિન્ડલ. આ કિન્ડલમાં હજારો બુક બસ આટલા જ કિન્ડલની અંદર આવી શકે. અને નેચરલી તમે જેવું બુક વાંચતા હોય ને એવું જ તમને ફીલ આવે, એટલે કોઈ વાંધો જ ના આવે. જો અહીંયા લખેલું છે ને, બુક આવે જ કલર બ્લેક એન્ડ વ્હાઈટ હોય, આ કિન્ડલ આવું જ મસ્ત રીતે, કોઈ વાંધો ન આવે એવી રીતે વાંચી શકો. હજારો બુક આની અંદર, ભેગું લઈને એક જ ફરવાનું. હજારો બુક લઈને ફરો તો ખટારો લઈને જવું પડે ને બધે, પણ ખાલી આ એક જ લઈને ફરવાનું ગમે ત્યાં, કિન્ડલ. આ એક આવિષ્કાર બહુ મોટો કહેવાય ને. જેણે આ કિન્ડલ શોધ્યું એને બધા વૃક્ષો ભેગા મળીને આશીર્વાદ આપતા હશે, તમારું ભલું થાય, અમારો કચ્ચર ઘાણ નીકળતો એટકો. This would hugely cut down paper consumptions. પેપર કન્ઝપ્શન એટલે કે કાગળની જે કાગળનો જે ઉપયોગ હોય એને કન્ઝપ્શન્સ કહેવાય. હ્યુઝલી એટલે કે બહુ મોટી રીતે આ મોનિટરમાં, લેપટોપમાં કે આવી રીતે કિન્ડલમાં જો પુસ્તકો વંચાઈ જતા હોય એનાથી હજારો લાખો વૃક્ષો જે કપાઈ જાય છે, એની જે ખાદ્ય છે એ ઓછી થઈ જશે, કટ ડાઉન ઓછી થઈ જશે. એન્ડ સેવ નંબર્સ ઓફ ટ્રીઝ. કેટલા નંબર્સ ઓફ એટલે કેટલાય ઝાડવાઓ બચી જશે. થઈ ગયા 3 પોઈન્ટ. હવે ચોથો પોઈન્ટ. આ પોઈન્ટ પણ એટલો જ મહત્વનો છે. ઇટ ઇઝ ઓફન સીન એટલે કે ઘણી વાર એવું જોવામાં આવ્યું છે. સો પેમ્પલેટ્સ ખબર છે? જુદી જુદી કંપનીઓના જુદા જુદા જાહેરાતોના પેમ્પલેટ બધા વેચતા હોય. તમે ઘણીવાર બોર્ડનું પેપર કે સ્કૂલની બહાર નીકળાવ્યું તો ત્યાં જ પહેલાં વેચવા નીકળાવે. આ ક્લાસીસના પેપર ને, આ દવાખાનાનું પેપર ને, આ વસ્તુનું પેપર ને, એને બધા આપે કાગળિયા. ખબર છે? પરચા આપે. ઘણીવાર ટ્રાફિક પોઈન્ટ ઉપર તમે ઉભા રહ્યો તો ઓલા પરચા વેચવા નીકળતા હોય, પરચાને કહેવાય પેમ્પલેટ્સ. હવે એ પેમ્પલેટ છે ને બહુ સસ્તા છપાઈ જતા હોય. 3-4 હજારની અંદર તો 10,000 પેમ્પલેટ છપાઈ જતા હોય. ઘણા સસ્તામાં 15-20 હજાર છાપી દેતા હોય. ઇન લાર્જ નંબર્સ એટલે કે મોટી સંખ્યામાં આવા પેમ્પલેટ છપાઈ જાય. એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ. ઇનડિસ્ક્રિમિનેટેડ એટલે જોયા વગર, જાણ્યા વગર, ભેદભાવ વગર ગમે એને આપી દેવાય. જેને જરૂર નથી એને પેમ્પલેટના પરચા પકડાવી દે. કોલેજમાં એડમિશન આજે ને આજે લો, આ કોલેજનું કેમ્પસ છે ને, આ કોલેજની કોમ્પ્યુટર લેબ છે ને, આમ છે ને તેમ છે. હવે ઓલું નાનું છોકરું હોય ઊભું પ્રિન્ટર 4 રસ્તે, એને આપી દે. ભાઈ એવડા નાના છોકરાને ક્યાં જરૂર છે કોલેજમાં જવાની? એને હજી હંગતા નથી આવડતું યાર. આપી દે. ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે વેચણી કરી દેવામાં આવે છે ટુ ઓલ, બધાને. ઓલ એન્ડ સન્ટ્રી એટલે બધાને, એવરીવન, દરેકને. વિધાઉટ એની રિગાર્ડ ટુ ધેર રિલેવન્સ ટુ ધેર રિસિપેન્ટ. વિધાઉટ એની રિગાર્ડ્સ, એ બાબત પણ જોવામાં નથી આવતી. એ બાબત વગર કે ટુ ધ રિલેવન્સ. રિલેવન્સ એટલે કે સંબંધ છે કે નહીં ટુ ધ રિસિપેન્ટ. રિસિપેન્ટ એટલે કે જેને એ કાગળિયું મળ્યું છે, એ કાગળિયું મેળવનારને એ કાગળમાં જે લખ્યું છે એની યાર સંબંધ છે કે નહીં જોવામાં જ નથી આવતું. શું થાય આમાં? લગ્નનું આયોજન હોય આદાને તો હવે 70 વર્ષના ડોહાઓને વેચી દે. ભાઈ એને નથી જરૂર. હવે એને પૈણી ગયા, એ પછતાઈ ગયા, વાત પૂરી થઈ ગઈ ને. તો આવા હજારો, એક ક્લાસીસ કે સ્કૂલ કે મેડિકલ કે દવાખાના કે કોઈ પણ એક વ્યક્તિ 50,000 એવા પેમ્પલેટ છપાવી નાખે. આવી 100 સ્કૂલ હોય તો એ પેમ્પલેટ ક્યાં જાય? પછી ખબર છે તમને? ખબર હોય તો રોડ ઉપર એ પેમ્પલેટ બધે રખડતા હોય. 4 રસ્તે જ કોઈક દઈને જાય ને, પછી આપણે ત્યાં ફેંકી દેતા હોય. જેવી બધી રસ્તો ખાલી થઈ જાય ને તો ત્યાં ઢગલા પેમ્પલેટ પડ્યા હોય, કચરાઈ જતા. આ કાર્બન ફૂટપ્રિન્ટ છે. આ કાર્બનનો કચરો છે જે વાતાવરણ બગાડે છે. અને ઝાડવા તો કપાઈ ગયા, કાગળ બન્યા નકામા, કોઈને કામમાં તો આવ્યા નહીં. લેટર ઓન પછી શું થાય? ધીસ ટ્રેશ પેપર એટલે શું થાય? આ કચરો, ટ્રેશ એટલે કચરો, કચરાના જે કાગળિયા છે એ લે એટલે પડ્યા રહે છે. ડિસ્કાર્ડેડ ઓન સ્ટ્રીટ, રોડ પર એમને રખડતા પડ્યા રહે છે. કોઈ એનો ભાવ પૂછતું નથી, કોઈ અડતું જ નથી. લિવિંગ એટલે કે છોડે છે. શું છોડે છે? ઇનોર્મસ એટલે કે મોટી સંખ્યામાં. બર્ડન એટલે કે બોજો. શેનો? કાર્બન ફૂટપ્રિન્ટનો. બહુ જ મોટી સંખ્યામાં કાર્બન ફૂટપ્રિન્ટનો ત્યાં બોજો છોડે છે.
વાતાવરણને ગરમ કરવામાં, વાતાવરણની અંદર કાર્બનના અણુઓ છોડવામાં બહુ જ મોટો ભાગ ભજવે છે આ રખડતા કાગળિયાઓ. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટનું જે પ્રિન્ટિંગ થાય શુડ બી રેગ્યુલેટેડ, એનું નિયમન થવું જોઈએ. એન્ડ ડિસેમિનેટેડ ટુ કન્સર્ન ટુ ઇન્ડિવિજ્યુઅલ. અને ડિસેમિનેટેડ ટુ કન્સર્ન એટલે કે જેને જરૂર છે એવા ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિને જ એ ડિસેમિનેટેડ એટલે કે પહોંચવા જોઈએ, વહેંચવા જવું જોઈએ. જેને જરૂર નથી એવા લોકોને મોટી સંખ્યામાં વેચીને શું છે. અને ઘણા લોકો વેચવા પણ જ એવા હોય, એકારે 5 ને 10 આપી દે, એને જલ્દી વેચાઈ જાય ને. હા, 10 ને શું કરશો, બધામાં એક જ લખ્યું હોય, સીધા કચરા પેટીમાં જતા હોય. 4 પોઈન્ટ પૂરા થયા, પછી 5મા પોઈન્ટ જો 5 અને 6. પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ. અત્યારે જે આપણે એસી હોય ને બધા, કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. જૂના એસીની વાત છે. પ્રેઝન્ટ એર કન્ડિશનર એટલે જૂના જે એસી છે ને, પેલા વિન્ડો એસી આવતા, અથવા તો પછી પેલા દિવાલે લગાવવાના એસી હોય, પણ એ જૂની કંપનીના જૂના એસી હોય. કંપનીના જૂના નહીં, પણ જૂના એસી હોય, આથી 5-7 વર્ષ પહેલાંના. તો એ એર કન્ડિશનર જે છે એ વીજળી વધારે ખાય અને એ બહારનું વાતાવરણ બહુ જ ગરમ કરી નાખે. એટલે કે ત્યાંથી કાર્બનના અણુઓ બહુ જ છૂટે, એટલે કે વાતાવરણને બહુ ગરમ કરવામાં એનો ભાગ મોટો. તો એની જગ્યાએ શું કરવું જોઈએ? ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનરની જગ્યાએ લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝ. પાવર સેવર, જેમાંથી વીજળીની બચત થાય અને બારે કાર્બનના અણુ ઓછા છૂટતા હોય. વાહ, સ્માર્ટ એસી આવે, જેમ જેમ નવા એસી આવતા જાય છે, બહુ ઓછી વીજળી ખાય, એવા એસીનો ઉપયોગ વધવો જોઈએ. તો કન્વેન્શનલ એટલે કેવા, પેલી જૂની સિસ્ટમના બધા એસી આવતા હોય ને, કન્વેન્શનલ એર કન્ડિશનર કહેવાય. દિવાલમાં આમ ચોરસ વોલ પાડીને પછી એમાં ખાલી એસી બહાર હોય ને એમને પોપડું બહાર પડ્યું હોય એ. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. 50% જેટલી વીજળી બચાવે. ફાયદો છે ને નવા એસી નાખવામાં. ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. સ્ટેન્ડ બાય મોડ એટલે શું? આપણે રિમોટથી ખાલી બંધ કરી દઈએ તો એ સ્ટેન્ડ બાય મોડ થઈ ગયો. હે, એમ નહીં, સ્વિચ જ બંધ થવી જોઈએ. આના ઉપર તો બહુ મોટો સર્વે થયેલો અમેરિકાની અંદર કે ખાલી રિમોટથી જ વસ્તુઓ તમે બંધ કરો છો તો વસ્તુઓ તો અંદર ચાલુ રહેશે. તો એને લીધે આખા અમેરિકાને દર વર્ષે કરોડો રૂપિયાનું બિલ આવે છે. તો એ ધ્યાન રાખવું છે. યુઝ ધ ટર્ન ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. મશીનમાં જે ટર્ન ઓન ટર્ન ઓફ એટલે કે બંધ કરવાનું અને ચાલુ કરવાનું જે મશીન હોય એનો જ ઉપયોગ થવો જોઈએ. 7 નંબર, પીપલ શુડ બી એન્કરેજ ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર્સ. બેટરીથી ચાલતા વાહનોનો ચલાવવા માટે પીપલ શુડ બી એન્કરેજ, લોકોને પ્રોત્સાહન અપાવવું જોઈએ. વિચ ઇન્વોલ્વ ઝીરો એમિશન. એનાથી ઝીરો એમિશન, ઝીરો કાર્બન છૂટશે. એમિશન એટલે છૂટું, એક પણ પ્રકારનો કાર્બન નહીં આવે વાતાવરણમાં, કારણ કે બેટરી જ ચાલે છે. નથી પેટ્રોલ, નથી ડીઝલ, નથી કાંઈ, કેરોસીન નથી, ત્રણેયનું મિશ્રણ નથી. પહેલાના જમાનામાં એવા સ્કૂટર ચલાવતા ને એમાં હાલે એ પેટ્રોલથી, પણ પેટ્રોલથી ખાલી સ્ટાર્ટ કરે, પછી એમાં કેરોસીન ભર્યું હોય, પાછળ થોડો ધુવાડો નીકળી જતો હોય સાયલેન્સરમાંથી. તો બેટરીથી ચાલતા સ્કૂટરોનો ઉપયોગ વધારવો જોઈએ. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એટલે કે ટેકનોલોજીમાં આપણે જેટલા એડવાન્સ થતા જઈએ છીએ, આગળ વધતા જઈએ છીએ, આર નીડેડ ફોર શ્યોર ટુ ઓગમેન્ટ એટલે શું? એનલાર્જ બાય એડિંગ ટુ their present single run which is around 70 km at present. જેટલું આપણે ટેકનોલોજીમાં આગળ વધીએ છીએ, મને તો એવું લાગે છે ટેકનોલોજીમાં આગળ વધવાને બદલે આપણે ખાલી પૈસા ઉપર જ આગળ વધીએ છીએ. અત્યારે બાઇક કે કાંઈ પણ વસ્તુ એવી આવવી જોઈએ કે ઓછામાં ઓછા 70 કિલોમીટર 1 લિટરમાં ચાલવા જોઈએ સિંગલ રનની અંદર. પેટ્રોલમાં નથી ચાલતા, કંઈ વાંધો નથી, તો ડીઝલમાં ચાલવા જોઈએ. અને જો અહીંયા શેની વાત થઈ છે? બેટરીથી ચાલતા સ્કૂટરોની, બરાબર. તો બેટરીથી સિંગલ ચાર્જની અંદર ઓછામાં ઓછા, હવે તો એવા સ્કૂટર ધીમે ધીમે આવવા જ માંડ્યા છે કે 100 કિલોમીટર ચાલે છે, 150 કિલોમીટર ચાલે છે, 200 કિલોમીટર ચાલવાવાળા એ ધીમે ધીમે બહાર પડવા માંડે છે. હજુ 2022 પૂરું થતાં તો ફૂલ ફ્લેશની અંદર સારામાં સારા ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં હશે. હજુ નથી, આ હું જ્યારે વાત કરું છું 2021ના ડિસેમ્બરમાં, હજુ નથી એટલા બધા માર્કેટમાં. નામ છે બધા, ઓહા છે, ઓલાન બોલાન ઢોલાન,
પણ એની ઘણી બધી કમ્પ્લેન છે. પણ હજુ 1 વર્ષ જશે ને ત્યાં સુધીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તાઈ થઈ જશે અને માર્કેટમાં જોઈએ એવા આવી જશે. સચ વ્હીકલ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી. અને આવા વ્હીકલ જે છે, આવા વ્હીકલ એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, એને ગવર્મેન્ટની સબસિડી મળવી જોઈએ, અને મળે જ છે. હમણાં જ મેં એક સ્કૂટરના ભાવ પૂછ્યા હતા, તો આ હાડા સ્કૂટરવાળા કેવા છે, ભૂત જેવા, 1 નંબરના. બધાને કમાઈ જ લેવું છે, દેશને લૂંટી જ લેવો છે. અંગ્રેજો લૂંટીને ગયા ને તો એને એમ થાય અમે લૂંટી, પણ અંગ્રેજો માટે તો અજાણ્યો દેશ હતો. આપણે તો આપણા દેશને લૂંટવાનો. ભાવ હોય કેટલા? 1,25,000. એટલે ગવર્મેન્ટ એમ કે સબસિડી અમે આપશું, એટલે 1,05,000 પડે. તો આ ડોબા જેવા 20,000 સબસિડી ગવર્મેન્ટ આપતી હોય તો એના ભાવ જ 1,45,000 કરી દઈએ. એટલે ગવર્મેન્ટ પાસેથી સબસિડી લઈ લઈએ અને આપણી પાસેથી પૈસા લઈ લઈએ. આવા અને પાછા એમ કે અમે હાચા વાર દઈએ છીએ. લગભગ સબસિડી જે બહાર પડે એ સબસિડી સહિતનો ભાવ વધારી જ દે આ લોકો. સબસિડી એટલે ખબર છે ને કે જે ભાવ હોય એમાંથી અમુક રકમ ગવર્મેન્ટ આપે અને અમુક રકમ આપણે આપવાની હોય, આપણા ખાતામાં સીધી રકમ જમા થઈ જાય. સચ વ્હીકલ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી ઓલ્સો બીકોઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નેગ્લિજિબલ. કારણ કે એમાં કાર્બનના અણુઓ છૂટતા જ નથી, વાતાવરણને ગરમ જ નથી કરતા. નેગ્લિજિબલ એટલે શું થાય? હા, નહિવત પ્રમાણમાં હોય છે અને હોતા જ નથી લગભગ. 50 નંબર, વી શુડ રીઓરિયન્ટ એટલે ચેન્જ ધ ફોકસ. આપણે આપણું ફોકસ બદલવું જોઈએ. અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન્સ હેબિટ્સ બોથ એટ હોમ એન્ડ એટ ઓફિસ. ઇલેક્ટ્રિસિટીની જે ખાદ્ય છે, એટલે કે ઇલેક્ટ્રિસિટીનું જે કન્ઝપ્શન એટલે કે વપરાશ છે, એની જે આપણે ટેવ છે, ઘરે હોય કે ઓફિસે, બોથ એટ હોમ એન્ડ એટ ધ ઓફિસ, એ આપણે રીઓરિયન્ટ એટલે કે એ જે આપણી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવાની આપણી જે આદત છે, એ આદતને આપણે બદલાવવી જોઈએ. કઈ રીતે? જો ઘણા એવા હોય. ફોર ઇન્સ્ટન્સ એટલે કે ઉદાહરણ તરીકે, વી શુડ સ્વિચ ઓફ ફેન. જ્યારે જરૂર ના હોય ત્યારે પંખો બંધ રખાય. ઘણાના ઘરની અંદર મેં જોયા છે, ઘણાના ઘરે હું ટ્યુશન કરાવવા ગયો છું, એ સવારે પંખો ચાલુ થાય તો બીજે દિવસે સવારે એમને ચાલુ. ઘણા ઘરે 24 કલાક ફરતા હોય. જોતા હોય આપણે એના ઘરની અંદર સારી કમાણી હોય, પપ્પા સારું કમાતા હોય, મમ્મી કમાતા હોય. કમાવો છો એનો મતલબ એમ કે બધું ગમે તેમ, કોઈ ના હોય, હોલમાં કોઈ બેઠું ના હોય, ઘણી વાર તો એસી ચાલુ હોય. એસી તો ચાલુ હોય, પંખો ચાલુ હોય, પંખો તો ચાલુ હોય, સામે ટીવી ચાલુ હોય, કોઈ હોલમાં નથી બેઠું. એને કદાચ મહિને 20,000 બિલ આવે છે, તેને પોસાય છે. પોસાય છે તો બીજાના જે બિચારા છે એને 4, 5, 10 ઘરને બિલ ભરી દે ને. પણ અહીંયા તમે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ એટલો કરી જાઓ છો કે ઇલેક્ટ્રિસિટી બચાવીને સરકારને એમ એક છે કે એક ગામડાની અંદર ઇલેક્ટ્રિસિટી પહોંચાડી દે, પણ બચાવતી જ નથી. બસ વાઇબ્રેટ રાખે. કુલર, એસી જરૂર વેન એવર નોટ રિક્વાયર્ડ, જરૂર નથી તો બંધ રાખો. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસ. ઓફિસની અંદર કેરલેસ હોય છે લોકો. શું? કારણ કે પોતાની ઓફિસ નથી ને, પોતાની ઓફિસ હોય એને ખબર હોય, બોસ બધું બંધ રખાવતા હોય, પણ કર્મચારી હોય એને શું હોય? લાઇટ્સ કેન બી સીન ઓન ઇવન એટ અનવોરન્ટેડ પ્લેસીસ. અનવોરન્ટેડ પ્લેસીસ એટલે કે જ્યાં કોઈ માણસ આવજા ના કરતું હોય ત્યાંય લાઇટ ચાલુ હોય. અને કેવા કલાકોમાં ચાલુ હોય? કે જ્યારે દિવસ હોય. મેં એવી કેટલી લાઇટો જોયેલી છે, દિવસ હોય તો સરકારી લાઇટો ચાલુ હોય, કોઈને બંધ કરવાની પડી ના હોય. એટલે હજારો લાખો યુનિટ વીજળીના એમને વેડફાઈ જાય. તંગ ધડા વગરનું મેનેજમેન્ટ કોઈને પડી નથી. કેમ? તો મારું ક્યાં સરકારનું છે, તો સરકારમાં કેટલાય બિચારા આંખ લાલ થઈ જાય એટલા ત્યારે પૈસા કમાઈને ટેક્સ ભરે છે, ત્યારે સરકારને આપે છે. અને તમે બંધ તો કરો, એટલી તો ફરજ નિભાવો. હાઉસીસ એન્ડ ઓફિસીસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ. હાઉસીસ એટલે કે ઘર, ઓફિસીસ એટલે કે ઓફિસ, શુડ બી કન્સ્ટ્રક્ટેડ એટલે કે બાંધકામ થવું જોઈએ. ટુ રિસીવ એવી રીતે બાંધકામ થવું જોઈએ ટુ રિસીવ નેચરલ સનલાઇટ, કે એમાં નેચરલ સૂર્યપ્રકાશ આવે, જેથી કરીને દિવસે તો લાઇટ ચાલુ ન રાખવી પડે. ઘણાને મેં એવી ઓફિસ જોઈ છે કે દિવસે સૂર્યપ્રકાશ આવતો હોય પણ પડદા બંધ કરી દઈએ અને લાઇટો ચાલુ રાખીને બેસે. બસ પોસાય છે, પોસાય છે તો પોસાય છે. 2-2 લીટર પેટ્રોલ પીવો ને, બધું પોહાય છે તો કોકાઓ. ઓબ્વિએટિંગ એટલે કે અવોઇડિંગ.
યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ. દિવસે લેમ્પ એટલે કે લાઇટોનો ઉપયોગ અવોઇડ કરો એટલે કે ટાળો. રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ. કેટલા કિલોમીટર તમે ઓછા કરી શકો છો ચાલીને. સાયકલ ઉપર જઈ શકાતું હોય તો સાયકલ લઈને જાઓ. નજીકનું સ્થળ હોય, વોકેબલ હોય, ચાલીને જઈ શકાતું હોય તો ચાલીને જાઓ. દર વખતે એક્ટિવા કાઢવાની શું જરૂર છે, ગાડી કાઢવાની? ક્યારેક તો હાલો પગને કાંઈક તો કયો કે હલવા માટે છે. હાવ નજીક હોય, આ શેરિંગ પડે ત્યાં દુકાન આવી જતી, શું છે પણ. કાર પુલિંગ કરો. કાર પુલિંગ એટલે શું? એક જ જગ્યાએ જવું છે, 2 કાર લઈને જતા હોય તો એની જગ્યાએ જો 2 ફેમિલીને કે એટલા માણસોને ભળતું હોય તોની વાત છે બાપા. ન ભળતું હોય પોતપોતાની કાર લઈને જાઓ. તો પછી 4 જણા એક કારમાં જાય, સારું પડે ને. એક જણો બાઇક લઈને, બીજો બાઇક લઈને, એક જણો ગાડી લઈને, ગાડીમાં 3 સીટ ખાલી હોય ને એના કરતાં બધા હારે જાય, એ સારી વાત છે. એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા તો BRTS છે, AMTS છે, ટ્રેન છે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. સિટી બસનો ઉપયોગ કરો. યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર. સાયકલનો ઉપયોગ વધારે લોકપ્રિય થવો જોઈએ અને થાય છે. અમદાવાદની અંદર તો હું જોઉં છું લોકો દિવસે દિવસે સાયકલનો ઉપયોગ વધારતા જાય છે. રવિવાર હોય ત્યારે તો સ્પેશિયલ સાયકલ લઈને રાઇડ ઉપર નીકળે, 50-60 કિલોમીટર કાપી નાખે. માય બાઇક જે છે અમદાવાદની અંદર હાવ સસ્તામાં સાયકલ મળી જાય. ગમે ત્યાંથી તમે સાયકલ ઉઠાવી શકો. ખાલી કોડ સ્કેન કરો એટલે લોક ખુલી જાય, સાયકલ લઈને વહેતા. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે. આપણે સાયકલ ડે ઉજવવો જોઈએ. મહિનામાં એક વખત સાયકલ ડે હોવો જોઈએ. ઓન ધેટ ડે, એ દિવસે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ બેરિંગ ઇમરજન્સીસ. ઇમરજન્સીસ સિવાય એ દિવસે મહિનામાં એક દિવસ એવું હોવું જોઈએ કે જે દિવસે ઇમરજન્સી સિવાય દરેક ફરજિયાત સાયકલનો ઉપયોગ કરવાનો. ભાઈ એમ્બ્યુલન્સ ને તો જવું જ પડે, ઇમરજન્સી એમાં તો સાયકલ લઈને હાલો જલ્દી મોડું થાય ના, એમાં ના ચાલે. એમાં તો મેં જોઈ એમ્બ્યુલન્સ, ઇમરજન્સીમાં સાયકલ લઈને ન દોડાય. પીપલ યુઝડ ટુ ગો ફોર ધેર ડેઇલી કોર્સ. ડેઇલી કોર્સ એટલે કામ. રોજના કામમાં લોકો પહેલાના સમયમાં યુઝ ટુ આવ્યું એટલે પહેલાની વાત થઈ ગઈ, જૂની આદત થઈ ગઈ. સાયકલમાં જ જતા જૂના જમાનામાં. બધા સાયકલ હતી, સાયકલ નહોતી, પગપાળા જતા, હાલી હાલીને જતા બધા. હું નાનો હતો ત્યારે મને ખબર છે ને, અમારે ઘરે સાયકલ નહોતી, એમાં હાલી હાલીને જતા બધી દુનિયાભરમાં એટલે કે આજુબાજુના ગામડામાં, શહેરમાં બધે. ટ્રેન આવતી, સ્ટેશન અમારા ઘરથી 4 કિલોમીટર દૂર હતું, ત્યાં સુધી જવાનું, પછી ટ્રેનમાં બેસવાનું, પછી જ્યાં ઉતરીએ રાજકોટ કે વગેરે તો ત્યાંથી પાછું જે તે જગ્યાએ પાછું હાલીને જવાનું. વાય કાન્ટ વી ડુ ધ સેમ ટુડે? આજે આપણે એવું કેમ ના કરી શકીએ? આનો જવાબ તમે આપો. ઇન રિક્રિએશનલ ટ્રીપ્સ, આપણે સ્પેશિયલ ટ્રીપ્સ ગોઠવતા હોય ને, પ્રવાસ કે પિકનિક, નજીકમાં આપણા ઘરથી નજીકના કિલોમીટરમાં 10, 20, 30, 40, 50 કિલોમીટરની અંદરના હોય તો વી કેન ઓપ્ટ ફોર બાઇસિકલ. તો આપણે સાયકલ લઈને જઈ શકીએ ઇન્સ્ટેડ ઓફ કાર ઓર મોટર બાઇક. બાઇક અથવા તો કારની જગ્યાએ સાયકલ લઈને જઈ શકાય. અને ઘણા બધા એવી રીતે સાયકલ લઈને નીકળતા હોય છે અને ફરતા હોય છે. 10 નંબર પૂરો સાયકલનો ઉપયોગ કરવાની વાત છે. 11 નંબર, બાય ઇન્ટેલિજન્ટલી. બુદ્ધિનો ઉપયોગ કરો જ્યારે તમે કોઈ પણ વસ્તુને ખરીદી કરો છો. શેનો ઉપયોગ કરો? બુદ્ધિનો. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન વગાડી દેજો. પછી 11મો પોઈન્ટ, બાય ઇન્ટેલિજન્ટલી. બાય એટલે ખરીદો. કોઈ પણ વસ્તુ ખરીદો તો ઇન્ટેલિજન્ટલી થોડોક બુદ્ધિનો ઉપયોગ કરો ને ખરીદો. સસ્તી છે લઈ લો, સસ્તા 5 રૂપિયાની 3 વસ્તુ છે લઈ લો, એમ નહીં. 1 બોટલ ઓફ 1.5 લીટર રિક્વાયર્સ લેસ એનર્જી. 1.5 લીટરની પાણીની બોટલ લો કે થમ્સઅપ કે કોઈ પણ નહીં, ખાલી ઉદાહરણ તરીકે છે, તો એમાં ઓછા કાર્બનનો મતલબ પ્લાસ્ટિકનો ઉપયોગ થયો હોય. એન્ડ પ્રોડ્યુસીસ લેસ વેસ્ટ, એટલે ઓછો કચરો થાય. ધેન 3 બોટલ્સ ઓફ 0.5 લીટર ઇચ. અડધા લીટરની 3 બોટલ જે છે એ જેટલું પ્લાસ્ટિક ઉત્પન્ન કરે છે, જેટલું વાતાવરણને એના કાર્બનના અણુ અસર કરે છે, એના કરતાં 1.5 લીટરની 1 બોટલ ઓછી અસર કરે. તો જે ઓછી અસર કરે છે, જેનાથી ઓછું નુકસાન છે, જેનાથી ઓછો કચરો થાય છે, એવું ખરીદો. બાય રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટ્સ. પેપર હોય એ રિસાયકલ થાય. છાપાના ના બધા આપણે પુસ્તકો બધા હોય ને, એ મશીનમાં જાય, એનો માવો બની જાય ને એમાંથી પાછા કાગળ બને. એવી પ્રોડક્ટનો પણ એટલે કે એવા કાગળનો પણ થઈ શકે તો ઉપયોગ કરો.
ઇટ ટેક 70% ટુ 90% લેસ એનર્જી. એમાં 70થી 90% ઓછી ઉર્જા વપરાય હોય અને ઓછી ઉર્જા વપરાય છે, એટલી ઓછું વાતાવરણને અસર કરે છે. પછી 12 નંબર, ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ. જંગલો છે એનું રક્ષણ થવું જોઈએ. પ્રોટેક્ટેડ એટલે કે રક્ષણ થવું જોઈએ, અને કન્ઝર્વડ એનું સંરક્ષણ પણ થવું જોઈએ બાય વન એન્ડ ઓલ. મારા દ્વારા, તમારા દ્વારા, બધા દ્વારા, કોઈ પણ રીતે. ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન. જંગલો છે ને એની અંદર વૃક્ષો છે. વૃક્ષો છે ને એ કાર્બનને શ્વસી લે છે, શ્વાસમાં લઈ લે છે. એટલે કે આખા શહેરનો, ગામડાનો, દેશનો મોટા ભાગનો કાર્બન છે એ જંગલો, એના વૃક્ષો અંદર લઈ લે છે અને ઓક્સિજન આપે છે. સો પ્લે અ ક્રિટિકલ રોલ, બહુ જ મહત્વનો ભાગ ભજવે છે કાર્બનને કંટ્રોલ કરવામાં, કારણ કે બધું કાર્બન શ્વસી જાય. હવે એ જ વૃક્ષોને તમે ધડ મૂળથી કાપી નાખો, ધડાબડી બોલાવી દો, તો હવે કાર્બન ક્યાં જશે? કે એવું તો નહીં થાય કે તમે 5 કલાક કાર્બન તમે લ્યો શ્વાસમાં અને હું 5 કલાક ઓક્સિજન લઉં, પછી 5 કલાક હું કાર્બન લઈશ ને તમે ઓક્સિજન લો, એવું થોડું થાય છે. અને એવું નથી થતું કે ચીનવાળા છે એ બધું કાર્બન લે છે, ઓક્સિજન છોડે છે, અને ભારતવાળા 1 વર્ષે કાર્બન લે છે ને 1 વર્ષે ઓક્સિજન છોડે છે. એવું થાય? એટલે ભગવાને જો બેલેન્સ જ એવું બનાવ્યું છે કે તમારે વૃક્ષોને કોઈ પણ રીતે રાખવા પડશે. અમુક પ્રાણીઓ પણ એવા છે જે કાર્બનને લે છે ને ઓક્સિજન છોડે છે, એને તમે રાખવા જ પડશે. જો એને કાપી નાખશો તો કાર્બન વધી જશે, તમે ગુજરી જશો. એ જ ડાળ ઉપર બેસીને તમે એ જ ડાળને કાપતા હોય, એ કહેવત કંઈ ખોટી થોડી છે, એ ધંધો કરીએ છીએ. એટલે કીધું છે ને, કોઈ પ્રેમીઓ છે, એક વાઈફ, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, એને કોઈ પણ ઝાડ નીચે બેસવું છે જે છાંયો હોય તે, પણ ઝાડ વાવવું નથી. દરેકે પોતાની કારને ઝાડવા નીચે પાર્કિંગ કરવી છે, પણ ઝાડ વાવવું નથી. સોસાયટીમાં હોય તો કાઢી નાખવા છે. કેમ? તો કે કચરો થાય છે, વાળવામાં તકલીફ પડે છે, ગંદુ દેખાય છે. વાહ! તો શ્વાસ લેવા બાજુવાળા સોસાયટીમાં ઘૂસતા નહીં. એટલે આ ઝાડવા, વૃક્ષો જે પરોપકાર કરે છે, પોતે તડકામાં ઊભા રહીને બીજાને છાંયો આપે છે, કાપી નાખવાનો. જીવ કેમ હાલતો હશે? એક જીવને કાપતા. એમાં જીવ છે. જગદીશચંદ્ર બોઝ, મહાન વૈજ્ઞાનિક, એણે શોધી કાઢ્યું. અને આપણે તો પરંપરાઓથી માનીએ છીએ, વડલાની, પીપળાની, તુલસીની પૂજાઓ કરીએ છીએ. બેરન સ્ટ્રેચીસ ઓફ લેન્ડ શુડ બી કલ્ટિવેટેડ. બેરન એટલે કે ઉજ્જડ. સ્ટ્રેચીસ ઓફ લેન્ડ એટલે કે જેટલી જમીન ઉજ્જડ હોય, જ્યાં કશું જ ઉગતું ના હોય, બંજર જમીન, શુડ બી કલ્ટિવેટેડ. એમાં કંઈક વવાવાનું શરૂ થવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ. કલ્ટિવેશન ઓફ બાયોફ્યુલ ક્રોપ્સ. બાયોફ્યુલ, બાયોડીઝલ આવે છે ને, જેમાંથી તમે ફ્યુલ એટલે કે ઈંધણ બનાવી શકો એવા વૃક્ષો ત્યાં વાવવા જોઈએ. એન્ડ શુડ બી એન્કરેજ્ડ, એને પ્રોત્સાહન મળવું જોઈએ. એથેનોલ છે એ બાયોફ્યુલ છે, જેટ્રોફા છે, આ બધા પ્રોમિસિંગ બાયોફ્યુલ છે, એમાંથી ઈંધણ બને છે. તો એવા વૃક્ષો જ્યાં જગ્યા ખાલી છે, બંજર જ પડી છે, કાંઈ ઉગતું નથી ને, એવું તો ઉગાડો. કાંઈક તો દિમાગ હલાવો, ખાલી એટીએમ લૂંટવાના દિમાગ હકાલવાના. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક. એવો પ્લાસ્ટિક કે જે બાયોડિગ્રેડેબલ છે, certainly have an pronounced ecological edge over conventional plastic. બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવિક રીતે જે પ્લાસ્ટિક જમીનમાં જાય તો ધૂળ જેવું ધૂળ થઈ જાય, ઓછા સમયમાં હાવ, એવા પ્લાસ્ટિકનો ઉપયોગ વધવો જોઈએ. ઇકોલોજીકલ એજ સારી વાત છે બહુ. કોના ઉપર? કન્વેન્શનલ પ્લાસ્ટિક. જે પ્લાસ્ટિક 100, 200, 1000 વર્ષ સુધી જમીનને ખતમ કરી નાખે, જમીનને બગાડી નાખે, એવા પ્લાસ્ટિકના ઉપયોગની જગ્યાએ બાયોડિગ્રેડેબલ એટલે કે જમીનમાં ભળતાની સાથે, જમીનની સાથે ધૂળ ભેગું ધૂળ થઈ જાય એવા પ્લાસ્ટિકનો ઉપયોગ વધવો જોઈએ. બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઇવ્ડ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ. એટલે ડિરાઇવ્ડ એટલે કે મેળવવામાં આવે છે. બાયોપ્લાસ્ટિક ક્યાંથી મેળવવામાં આવે છે? તો કે રિન્યુએબલ, જેને પુનઃ ઉપયોગમાં લઈ શકાય, ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા બાયોમાસ, બાયો એટલે કે જૈવિક જે ઘટકો છે, તત્વો છે, એમાંથી બનાવવામાં આવે છે. એનો ઉપયોગ વધારવો જોઈએ ને. તો એ એક શું કરી શકે? પ્રોનાઉન્સ્ડ ઇકોલોજીકલ એજ, એક ઇકોલોજીકલ આપણી જે શું કહે પર્યાવરણ છે આપણું છે, એમાં સમતુલા, બેલેન્સ બનાવી શકે. હાઉસહોલ્ડ વેટ વેસ્ટ શુડ બી કમ્પોઝડ સેપરેટલી. વેટ વેસ્ટ એટલે કે હવે તમને ખબર છે આપણે કચરા ટોપલીઓ આવી ગઈ 2 ટાઈપની, ભીનો કચરો અને સૂકો કચરો.
તો એવું જે ભીનો કચરો છે, વેટ વેસ્ટ એટલે ભીનો કચરો, શુડ બી કમ્પોસ્ટેડ સેપરેટલી એટલે અલગથી એનો કમ્પોસ્ટ એટલે કે ઉકરડો અલગથી થવો જોઈએ. ગામડાની અંદર પહેલા આ જ થતું, આ બધા નિયમો તો હવે આવ્યા. પહેલા લોકો આ જ જિંદગી જીવતા હતા, નિયમો નહોતા, તોય એના જીવમાં નિયમો હતા. સેપરેટલી એટલે કે અલગ રીતે એનો કમ્પોસ્ટ એટલે કે ઉકરડો થવો જોઈએ, ઢગલો થવો જોઈએ. અને પહેલા એવું જ હતું ને, ઉકરડો આખો અલગ જ, ગામડામાં દરેક ઘરની બહાર ઉકરડા રહેતા. પોટ્સ મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ could be purchased from the market and the other material required. Pots made for receiving such waste એટલે કે આવો કચરો જેમાં નાખવાના હોય એવા પોટ્સ એટલે કે એવી ડસ્ટબિન એટલે કે એવી કચરા ટોપલીઓ. પરચેસ એટલે કે ખરીદાવી જોઈએ ફ્રોમ ધ માર્કેટમાંથી ઓન ધ અધર મટીરિયલ રિક્વાયર્ડ, અને બીજું મટીરિયલ જે રિક્વાયર્ડ હોય જેમ કે સો ડસ્ટ હોય, ડ્રાય લીવ સૂકા પાંદડા હોય, સો ડસ્ટ એટલે કે લાકડાના તેનું બધું ભૂકો કચરો બધું એ, પછી શ્રેડેડ પેપર્સ તૂટેલા કાગળિયા આ બધું આર ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી. આ બધું બહુ જ સસ્તું હોય છે અને ઇકો ફ્રેન્ડલી હોય છે, વાતાવરણની અંદર ભળી જાય છે, વાતાવરણને નુકસાન નથી કરતું. તો ભીના કચરાની સાથે આ લાકડાનો છોલ ને પાંદડા ને તૂટેલા કાગળ ને આ બધું નાખી શકાય એની અંદર. શું કામે ક્યાં ગયું અહીંયા? હા, એનું કમ્પોસ્ટ જે થાય, ઉકરડાનો ઉપયોગ આપણે ગામડા શેના માટે કરતા? ખાતર બનાવવા માટે. તો એ કમ્પોસ્ટ એટલે એક પ્રકારનું ખાતર થઈ ગયું કે ખાતરમાં આ બધી વસ્તુ ભળી જાય, એટલે એને ભીના કચરામાં આ બધી વસ્તુ નાખી શકાય. કમ્પોસ્ટિંગ કુડ બી ડન એટલે કે એ જે ખાતર બનાવવાની જે પ્રક્રિયા છે, ડન ફોર ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ, કોઈ ઘરે આવું બનાવી શકે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે થઈ શકે. એન્ડ કમ્યુનિટી ડ્વેલિંગ, કમ્યુનિટી એટલે કે આખો સમાજ, આખી સોસાયટી રહેતી હોય, ડ્વેલિંગ એટલે કે રહેવાસીઓ, એ બધા સાથે મળીને પણ આવું કરી શકે. કે ભીનો કચરો હોય, ભીના કચરાની સાથે પાંદડાઓ, કાગળિયાઓ, લાકડાનો છોલ બધું નાખી શકે. ધીસ વે, આવી રીતે વી કેન પ્રોડ્યુસ અ લોટ ઓફ યુઝફુલ મેન્યુર. મેન્યુર એટલે કે ખાતર, યુઝફુલ એટલે કે ઉપયોગી, ઘણું બધું ખાતર આપણે પ્રોડ્યુસ એટલે કે ઉત્પાદન કરી શકીએ. બિસાઇડ્સ અચીવિંગ ક્લીનલીનેસ, સાથે ક્લીનલીનેસ એટલે કે ચોખ્ખાઈ પણ મળી શકે આપણને. ખાતરનું ખાતર બની જાય અને ચોખ્ખાઈ બની જાય. 16 નંબર, ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજીસ. નાના પેકેજ હોય એવી વસ્તુ ખરીદો. બાય રિફિલ્સ વેન યુ કેન, પછી એ વસ્તુને રિફિલ કરવાનું મળતું હોય તો એને રિફિલ કરો. જેમ કે હેન્ડ વોશ આવે, હેન્ડ વોશ, તો એનું આવડું મોટું પેલું પેકેટ આવે, બોટલ જ આવે. દર વખતે હાર્ડ પ્લાસ્ટિકની બોટલ લેવાની જરૂર નથી, પછી એના રિફિલિંગ પેક લેવાય, અને મોટા મળતા હોય તો એકસાથે મોટું લઈ લેવાય તો કામ થઈ જાય. 17 નંબર, સ્ટાર્ટ ફોલોઈંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. રૂફટોપ એટલે કે આખી એક સોસાયટી હોય, રૂફટોપ, એના ઉપર 100 ઘરની સોસાયટી હોય, તો ચોમાસામાં વરસાદ આવે તો એ મોટી સોસાયટીમાં કેટલું પાણી આવે, બધું પાણી ગટરમાં રોડ ઉપર વહી જતું હોય. પણ જો એવો રૂલ બનાવે કે એ પ્રકારની તૈયારી કરે કે આખી સોસાયટીમાં વરસાદનું જેટલું પાણી આવે છે એ બધું જ પાણી એક ટીપું ગટરમાં ના જવું જોઈએ કે સોસાયટી બહાર ના જવું જોઈએ, આખી સોસાયટીની અંદર અંડરગ્રાઉન્ડ એવી મોટી મોટી ટેન્ક હોવી જોઈએ, બધું પાણી એમાં, તો આખું વર્ષ ખૂટે નહીં. તો એને કહેવાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ. વરસાદના પાણીને બચાવવાની પ્રક્રિયા થવી જોઈએ. પછી 18 નંબર, judicious and calibrated use of water is the need of the hour. hour એટલે સમજી લો સમયની વાત છે. આજના સમયની શું જરૂરિયાત છે? તો કે જ્યુડિશિયસ એટલે કે ભાઈ જરૂર એ રીતનો, વિવેકપૂર્વક, અને કેલિબ્રેટેડ એટલે યોગ્ય ઉપયોગ. પાણીનો યોગ્ય ઉપયોગ થાય અને જરૂર હોય એટલો ઉપયોગ થાય, એ આજના સમયની જરૂર છે. જો એવરી એક્શન પાર્ટેનિંગ ઓફ વોટર કન્ઝપ્શન્સ, પાણીના વપરાશની દરેક ક્રિયા શુડ બી વેલ કેલિબ્રેટેડ, એ યોગ્ય, સારામાં સારી રીતે યોગ્ય હોવી જોઈએ. કઈ રીતે? એઝ વી નો વોટર ઇઝ અ સ્કેર્સ, આપણને ખબર છે પાણી છે સ્કેર્સ એટલે કે બહુ ઓછું પાણી છે. એન્ડ પ્રેસિસ એટલે કે કિંમતી પણ છે, કોમોડિટી એટલે કે વસ્તુ. પાણી હાવ ઓછું છે આખી પૃથ્વી ઉપર અને એકદમ કિંમતી છે. આખા વિશ્વમાં 100% પાણી છે, સમજો. એ પાણીમાંથી માત્ર 3% પાણી જ પીવા લાયક એટલે કે ડ્રિંકેબલ છે. એ 3% પાણીમાંથી માત્ર 1.25% પાણી એવું છે કે જે માણસના હાથમાં આવી શકે, એટલે કે માણસ ત્યાં સુધી પહોંચી શકે છે. એ 1.25% પાણીમાંથી આખી દુનિયા ધુબાકા મારે છે.
હવે એને જો આપણે બગાડશું તો પાણી પછી આપણને બગાડતા વાર નહીં લાગે, પાણી આપણને બગાડી નાખશે. એટલે લખ્યું છે પ્રેશિયસ, કિંમતી કોમોડિટી એટલે કે વસ્તુ છે પાણી. સ્કેરસિટી ઇઝ ગોઈંગ ટુ બી ફેલ્ટ, સ્કેરસિટી એટલે કે કમી, ગોઈંગ ટુ બી ફેલ્ટ, ફેલ્ટ એટલે કે વર્તાવાની છે. પાણીની કમી બહુ જ વર્તાવાની છે. મોર પ્રોનાઉન્સેડલી ઇન કમિંગ ડિકેડ્સ, ડિકેડ્સ એટલે કે દશકાઓ. 10 વર્ષનો દશકો એને ઇંગ્લિશમાં ડિકેડ કહેવાય. કમિંગ એટલે કે આવનારા દશકાઓની અંદર પાણીની જબરદસ્ત કમી વર્તાવાની છે જો આમ નમ બગાડતા રહેશું તો. સમ ઓફ ધ સિમ્પલ વેઝ, અમુક સરળ રસ્તા છે, કુડ બી ઇમ્બાઇબ્ડ, આપણે લાગુ કરી શકીએ, એન્ડ મેડ પાર્ટ ઓફ અ સિમ્પલ ડ્રીલ ટુ રેગ્યુલેટ અવર લાઈફ. અને આપણા જીવનની અંદર નિયમિતતાની અંદર એને આપણે જોડી શકીએ તો પાણી ઘણું બધું બચી શકે. જો લાઈક ફોર એક્ઝામ્પલ, યુઝ અ મગ વાઇલ શેવિંગ. આપણે દાઢી કરતા, હું દાઢી કરું છું ત્યારે મગ એટલે કે આટલા એક ડબલાની અંદર પાણી ભરી લો. ઇન્સ્ટેડ ઓફ અલાવિંગ ધ વોટર ટેપ ટુ ગશ ઓન. મેં ઘણી જગ્યાએ આવા માણસોને જોયા છે. એક નંબરના નખુદિયા માણસો આને કહેવાય. વોશ બેસિન હોય તે નળ આમ ચાલુ કરી દે, ભાઈ દાઢી કરે, આમ આમ કરે, પછી નળ ચાલુ જ હોય ત્યાં ધોવે બ્લેડ, પછી પાછું આમ કરે, પાછું કેટલું પાણી એમને વહી જાય. આપણે જ્યારે નીચે રેઝર રાખીએ ત્યારે આ છોકરી માટે નથી, એને દાઢી કરવાની કંઈ વાત જ નથી. પાણી જ્યારે નીચે જતું હોય ત્યારે પેલું રેઝર ધોવાતું હોય ત્યારે કોઈ વાંધો નથી. આપણે દાઢી કરતા હોય એ પાણી એમને વહી એનું શું કરવાનું? એ તો પાણી એ તો આપણને ગાળો દેતું જતું એલા એ પણ આમ કાંઈ ઉપયોગ નહીં. ક્યાંથી અમે આવ્યા છે કે નર્મદામાંથી, કાંઈ નહીં એમને ભાવ. ગશોન એટલે કે વહેવું, વહી જવું. અક્યુમ્યુલેટ વોશેબલ ક્લોથ્સ, અક્યુમ્યુલેટ એટલે કે ભેગા કરો, વોશેબલ ક્લોથ્સ એટલે કે જે ધોવાના કપડાં છે ધોવાના, એને ભેગા કરો ઓવર અ વીક, એક અઠવાડિયે ભેગા કરો. એન્ડ ડિપ્લોય વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ અ વીક. વધારે મેમ્બર હોય, 5-10 જણા વધારે હોય તો વોશિંગ મશીનની અંદર રોજ કપડાં ધોવા વાંધો નહીં. 2-3 કપડાં હાટું તમે વોશિંગ મશીન વાપરો તો કેટલું પાણીનો કચર ઘાણ નીકળી જાય. તો ટ્વાઇસ અ વીક અઠવાડિયામાં 2 વાર, વન્સ અ વીક અઠવાડિયામાં 1 વાર વોશિંગ મશીનનો ઉપયોગ કરો. યુઝ વેટ કોટન, ભીનું કોટનનો ઉપયોગ કરો, કોટનના કપડાનો, અથવા સ્પોન્જ પેલું આવે ને પંચ જેવું આમાં થઈ જાય આખું. સ્વીપ ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર્સ ક્વાઇટ ઓફન. પાણી વોશિંગ ફ્લોર્સ એટલે કે આપણે ફળિયું નાન ને બધું ધોતા હોય તો ઘણા આખા ડોલ આમ નાખે. એની જગ્યાએ પોતાનો ઉપયોગ કરો ને ભાઈ, કેટલું પાણી બચે. કરતું પાણી નાખે. અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂસ એન્ડ સોપ્સ. આવા તો ઘણા વિડીયો તમે જોયા હશે યુટ્યુબમાં, ફેસબુકમાં, ઘણી જગ્યાએ જોયા હશે. શું કરે ખબર છે? ઓલો પાણીથી નાતો હોય, શેમ્પૂ દઈને પાણીથી નાય, જેવો એ માથું ધોઈ નાખે ત્યાં ઓલો પાછી બોટલ નાખે. એને જોઈ જોઈને ઘણા આવું ગરમાઈ કર્યું હોય છે ને, કેટલું પાણી જાય. કંઈક તો ભરવા હોય, કુદરત મફત આપે છે એનો મતલબ એમ વાપરી જ લેવાનું બધું. રીયુટિલાઇઝ વોટર, રીયુટિલાઇઝ એટલે કે ફરીથી ઉપયોગ કરો પાણીનો. યુઝ ફોર બાથિંગ, નાહવા માટે જે પાણીનો વપરાશ થયો એને ફરીથી ઉપયોગ કરી શકાય. આફ્ટર એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટિસેપ્ટિક, એન્ટિસેપ્ટિક આવે ને પેલું ડેટોલ વગેરે, એના ફ્યુ ડ્રોપ્સ એટલે કે અમુક ટીપા તમે નાખો ફોર વોશિંગ ક્લોથ્સ, કપડાં ધોવા માટેનું પાણી થઈ જાય. અરે જાપાનની સિસ્ટમ તો બહુ જોવા જેવી સિસ્ટમ છે. જાપાનની અંદર શું કરે કે આપણે જે નાહ્યા હોય એ પાણી, બરાબર, પછી જે કપડાં ધોયા વોશિંગ મશીન કે એ પાણી, પછી કિચનની અંદર જે પેલી સિંક હોય એટલે કે વોશ બેસિન હોય, વાસણ બધું ધોતા હોય એ પાણી, પછી આપણે રેગ્યુલર જે વોશ બેસિન હોય હાથ વગેરે બધું ધોતા હોય એ પાણી. આ બધું જ પાણી ગટરમાં જાય નહીં. ક્યાં જાય? ટોયલેટની જે ટેન્ક હોય ને, ટાંકી જેમાં ટોયલેટમાં પાણી આવતું હોય ત્યાં જાય. સિસ્ટમ જ એવી, આ બધું પાણી સીધું એ ટેન્ક ભરી દે. હવે ટોયલેટ જાઓ કે વોશરૂમ જાઓ, એમાં જ્યારે તમે ફ્લશ કરો એના માટે જે પાણીનો ઉપયોગ કરો એમાં ઓલરેડી પહેલેથી નાહી ધોઈને કે કપડાં ધોવાયેલું કે હાથ ધોવાયેલું પાણી જ એમાં આવે. ત્યાં ચોખ્ખા પાણીની કંઈ જરૂર નથી. ટોયલેટ કંઈ થોડું એવું બોલે હે ભાઈ ચોખ્ખું પાણી જાય, મિનરલ વોટર, બિસ્લેરી, એવું કંઈ નથી. અને ઉલટાનું નાહી ધોઈને એ બધું કપડાં ધોયેલું પાણી હોય તો લિક્વિડ વાળું અને સોપ વાળું, શેમ્પુ વાળું હોય તો ઉલટાનું સારું વોશરૂમ માટે. તો
આપણે અહીંયા ક્યાંય એવી સિસ્ટમ નહીં. હવે દિવસની અંદર 5, 7, 8 જણ ઘરની અંદર આપણે રહેતા હોય, દિવસની અંદર એક વાર બધા ટોયલેટ જાય, 7-8 વાર બધા વોશરૂમ જતા હોય પીપી કરવા, તો કેટલું પાણી એમાં ઢોળી દે. એની જગ્યાએ ઓલરેડી વપરાયેલું પાણી હોય તો કેટલું પાણી બચે આખા ભારતની અંદર. તમે જસ્ટ થિંક કરો. કોણ કરે? આપણને કોઈ પૂછે ને આપણે કોઈને કહીએ નહીં. ઇન ફ્યુચર ભવિષ્યમાં there is going to be an acute shortage of the same. પાણીની એક્યુટ એટલે કે અતિ, શોર્ટેજ એટલે કે તંગી વર્તાવાની છે. અતિ તંગી પાણીની વર્તાવાની છે. જોઈ રાખો. We should learn to use it judicially. Judicially એટલે કે એકદમ યોગ્ય રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. So that જેથી કરીને we might adapt ourselves to even stiffer water scarcities when crunch time comes. crunch time એટલે કે એકદમ તંગીનો સમય આવે, ખરાબ સમય આવે, ત્યારે આપણે સ્ટીફર વોટર સ્કેરસિટી એટલે કે એકદમ પાણીની તંગીમાંથી બચી શકીએ, આપણી જાતને બચાવી શકીએ, એડેપ્ટ કરી શકીએ, જુદી રાખી શકીએ. ઇમ્બાઇબ 3 more R's. ઇમ્બાઇબ એટલે કે લાગુ કરવું. 3 R ને લાગુ કરો. 3 R વિથ રિસ્પેક્ટ ટુ એન્વાયરમેન્ટ. પર્યાવરણને માન આપવા માટે, રિસ્પેક્ટ આપવા માટે. કયા 3 R? રિપેર. થતી હોય વસ્તુ તો રિપેર કરો, નવું લેવાનું ટાળો. રિપેર કરવું એટલે ખબર છે ને, એમાં 1-2 વસ્તુની કમી હોય તો એ નાખી દેવાની, એટલે વસ્તુ ચાલુ થઈ. પછી જે રીક્લેમ, જે વસ્તુ ડેડ થઈ ગઈ છે, ખરાબ થઈ ગઈ છે, એટલે એનું અસ્તિત્વ જ મટી ગયું છે, એને પાછી અસ્તિત્વમાં લઈ આવી. અને રિસ્ટોર. ઘર છે તો આખું આપણે રિનોવેશન કરીએ ને તો એને રિસ્ટોર કર્યું કહેવાય. ઇન એડિશન ટુ તો 3 R, આ 3 R ની અંદર બીજા 3 R પણ ઉમેરી શકીએ. કયા? રિસાયકલ. વસ્તુને રિસાયકલ કરો. પ્લાસ્ટિક છે, કાગળ છે, લોખંડ છે, આ બધી વસ્તુ રિસાયકલ થઈ જાય, ફરીથી એનો ઉપયોગ થઈ શકાય, ફરીથી એને નવો આકાર આપી શકાય. રિડ્યુસ. વસ્તુનો વપરાશ ઓછો કરો. અને રીયુઝ. ફરીથી ઉપયોગ થતી હોય તો કરો, નાખી દેવાનો મતલબ નથી. પણ જો ને સાયન્સ સોફ્ટવેર કે આ બધી હવે પેનો જેવી આવી ગઈ, યુઝ એન્ડ થ્રો, યુઝ એન્ડ થ્રો. અને એ કેવો હાર્ડ પ્લાસ્ટિક આવે, કોઈનું ધ્યાન એ બાબતે વગેરે જતું જ નથી. યુઝ એન્ડ થ્રો. કેટલા લાખો વિદ્યાર્થીઓ રોજ એવી પેનોનો ઉપયોગ કરતા હશે, ફેંકતા હશે. રિફિલિંગનો આખો જમાનો જતો રહ્યો. મને ખબર છે, યાદ છે હું નાનો હતો ત્યારે પેન આવે, પેનની અંદર એવી શું કહેવાય, નળી કહેતા અમે એને, રિફિલ કહેતા એને. એમાં ઇંક એટલે કે શાઈ ખાલી થઈ જાય પછી એને ભરવાનું આવતું. એ જમાનો જતો રહ્યો. વી ઇઝીલી થ્રો અવે ઓલ્ડ ઇલેક્ટ્રોનિક વોચીસ. જૂની ઇલેક્ટ્રોનિક વોચીસ એટલે કે ઘડિયાળો, રમકડાઓ આપણે ફેંકી દઈએ છીએ. રમકડા જેવા મહિનાને ચાઇનાને યુઝ એન્ડ થ્રો. રિપેર જ ન થાય, કોઈ કરી જ ન દે. કરી દે તો એના કરતાં નવું રમકડું સસ્તું પડે. વી શુડ રિપેર એન્ડ યુઝ ધેમ. આપણે રિપેર કરવું જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. હવે આને સૂચના લખી છે પણ એવા રમકડા આવવા જોઈએ જે રિપેર થાય. ઇફ એન ઓલ્ડ બાઇસિકલ, જૂની સાયકલ જે છે, લેઇઝ અનયુઝડ, જેનો ઉપયોગ કંઈ છે જ નહીં, એમને પડી છે, લેઇઝ એટલે કે પડી છે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ન્યૂ વન, નવી બાઇસિકલ ખરીદવાને ઇન્સ્ટેડ ઓફ એટલે બદલે, ધ ઓલ્ડ વન, જૂની સાયકલ શુડ બી ક્લીન. જૂની સાયકલ સાફ કરવી જોઈએ. ઓઇલ, એમાં ઓઇલ જ્યાં જ્યાં કરવું જોઈએ, સર્વિસ કરવી જોઈએ, અને રિસ્ટોર્ડ, પાછી નવી સાયકલ થઈ જાય. ધીસ 6 R, આ 6 R, રિપેર, રિક્લેમ, રિસ્ટોર, રિસાયકલ, રિડ્યુસ અને રીયુઝ, આ 6 R શુડ બી ધ બઝવર્ડ્સ. એ હંમેશા એના ભણકારા વાગવા જોઈએ, ચેતવણીના અવાજ હોવા જોઈએ. ચેતવણીનો અવાજ એટલે બઝવર્ડ્સ ફોર ધ કમિંગ ડિકેડ્સ, આવનારા દશકાઓમાં. અન્ટિલ વી રિસ્ટોર ગ્લોબલ એન્વાયરમેન્ટ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ ટ્રેક. ગ્લોબલ એન્વાયરમેન્ટ એટલે આખા વિશ્વનું પર્યાવરણ જે છે, જે ધીમે ધીમે તપી રહ્યું છે, ગરમ થઈ રહ્યું છે, એને પાછું ફરીથી આપણે રિસ્ટોર કરીને, એટલે કે પાછું પુનઃસ્થાપિત કરીને એના ઓરિજિનલ ટ્રેક ઉપર જેટલું હોવું જોઈએ તાપમાન, ત્યાં સુધી નહીં લઈ આવી શકીએ. અન્ટિલ એટલે કે નકાર, નહીં લઈ આવી શકીએ ત્યાં સુધી, આવનારા દશકાઓ સુધી આ 6 Rનો અવાજ, ચેતવણી રૂપ અવાજ સંભળાયા કરતો હોવો જોઈએ. બરાબર સમજી ગયા તમે આ પાઠ? પાઠનું નામ શું છે? ગ્રીન ચાર્ટર. બસ. તો ખરેખર આ બધી બાબતો બહુ વિચારવા જેવું છે. પાણીનો ઉપયોગ હાવ ઓછો કરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ હાવ ઓછો કરીએ, જરૂર હોય ત્યાં થેલીઓ લઈને જાય. મને ઘણી વાર આ મગજની અંદર આવતું જ કે ભાઈ
આ ડીમાર્ટની અંદર આપણે 1000, 2000, 5000 હમણાં એક જગ્યાએ તો કેટલા હજારો રૂપિયાની ખરીદી થઈ ગઈ, તો એ સારા એક બેગ આપણને ફ્રી નો આપે. પણ પછી ખબર પડી કે ત્યાં તો 20 રૂપિયાનો સામાન લેવાવાળા આવે છે, 20,000નો લેવાવાળા આવે છે. તો એને 20,000 વાળાને આપવાની હોય તો પછી 20 રૂપિયા વાળાને આપવી પડે. બંધ કરી દીધું છે એ એટલા માટે બંધ હોવું જોઈએ, એ તો એના ફાયદાથી બંધ રાખી છે કે એને બેગો વેચાય. પણ રિયાલિટી મને હમણાં જાણ થઈ કે જો એ સુવિધા આપે છે બેગ આપવાની, તો આપણે ઘરે બેગ છે તો એ લઈને જાવી નથી અને ત્યાંની બેગ જોઈએ છે. ડેમ શ્યોર હકીકત છે. તો ઉપયોગ જ ઓછો કરીએ છે તો લઈ જઈએ ને, શું કામ નવી લઈએ? હું તો ઘણી જગ્યાએ કાર લઈને નીકળું કોઈ પણ વસ્તુ લેવા, તો એક પણ જગ્યાએથી પ્લાસ્ટિકની બેગ ના લઉં. કારની અંદર વસ્તુ આવી જાય અથવા ઘરથી લઈને નીકળું, પેલો આપે સામે તો ભાઈ નથી જોતી તો બીજાને આપજે, મારી જરૂર જ નથી તો હું કામ લઉં? હું કામ હાથે કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ કરું અને એના કાર્બનના અણુઓ વાતાવરણમાં ભેળવવામાં પાપમાં હું ભાગીદાર થાઉં? કચરો થતો હોય તો કચરો થઈ શકે એટલો કચરો ઓછો જ કરીએ. ઘણું બધું વિચારવા જેવું છે. વ્યક્તિગત રીતે માણસો આટલું બધું વિચારે તો પર્યાવરણ કેટલું બદલાઈ જાય. બસ એમાં આપણે સહયોગ આપીએ અને આગળ વધીએ. આ છેલ્લા પાઠમાં હું રજા લઉં છું ને આ સાથે ઇંગ્લિશના બધા પાઠ પૂરા. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.